बंद कर दो। मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्राज्य जैन धर्मोस्तु मंगलम। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आज शिविर का तीसरा दिन, दोपहर का ये दूसरा डिस्कोर्स सेशन। आज का मूल विषय हमारा है हाउ टू सिट विथ अवर सेल्फ। हम अपने साथ कैसे बैठ सकते हैं, આપણે પોતાની જાત સાથે કેવી રીતે રહી શકીએ, એ મૂળ ટોપિક આજનો છે। અને એની સાથે સાથે આપણે આજે ઘણી વસ્તુ શીખવાની કોશિશ કરીશું। ધ્યાન શિબિરમાં એટલી બધી ડેપ્થ છે કે આપણી આખી એક લાઈફ નહીં, હજારો લાઈફ આપણે ધ્યાનમાં પસાર કરીએ તો પણ આપણે આપણી જાતને પૂરી રીતે ડિસ્કવર કરી શકતા નથી, કેમ કે એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે। બેસવાનું પોસ્ચર કેવું છે, વેરી ઇમ્પોર્ટન્ટ। તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારી બેક કેવી રહે છે, વેરી ઇમ્પોર્ટન્ટ। તમારી ગરદન કઈ પોઝિશનમાં છે, વેરી ઇમ્પોર્ટન્ટ। કેમ કે શરીરની પોઝિશન અગર બરાબર નથી તો ધ્યાનમાં અવેરનેસ આવવાના બદલે ઘણીવાર આપણે ધ્યાનમાં ઊંઘમાં જઈ શકીએ। પોસ્ચર બરાબર હોય તો ઊંઘથી બચી શકીએ। એક સિમ્પલ નાનું પોસ્ચર ડિસ્ટર્બ થાય એટલે ધ્યાનમાં અવેરનેસ ભંગ થાય છે। એક ખાલી ચહેરાનો ટોન બદલાય તો ધ્યાનમાં ડેપ્થમાં જવામાં ડિસ્ટર્બન્સ ઊભું થાય છે। હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે ધ્યાન કરતી વખતે તમારા ચહેરા પર પ્લેઝન્ટ મૂડ રહેવું જોઈએ। ધ્યાન કરતી વખતે ચહેરા પર લોડ ન હોવો જોઈએ, ચહેરો સિરિયસ ન હોવો જોઈએ, ચહેરો સેડ ન હોવો જોઈએ। છેલ્લા 2 દિવસથી આપણે ધ્યાન કરી રહ્યા છીએ, એક્સરસાઇઝ પણ કરી રહ્યા છીએ। એક્સરસાઇઝમાં પણ હું વારંવાર તમને રિમાઇન્ડ કરાવતો રહ્યો છું, કીપ યોર ફેસ સ્માઇલિંગ, કીપ યોર ફેસ સ્માઇલિંગ। છતાં હજુ સુધી 2 દિવસ મહેનત કરી, ફળ મળ્યું નથી। એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ સાધના આરાધના જ માત્ર નહીં, જીવનની દરેક પ્રક્રિયામાં, જીવનના દરેક વ્યવહારમાં, કમ્યુનિકેશનમાં, લોકો સાથે કનેક્ટ થવામાં, લોકો સાથે બોલવામાં તમારા ચહેરાનો ટોન એ સૌથી વધારે મહત્વનું છે। તમારા ચહેરાની આકૃતિ પ્રકૃતિ બહુ જ મહત્વની છે। માણસનો માણસ સાથેનો સૌથી પહેલો પરિચય એના ચહેરાથી થાય છે। એટલે મેડિટેશનમાં ફેસ કેવો હોવો જોઈએ એ તમારા મેડિટેશનને ડીપમાં લઈ જાય છે કે સરફેસ લેવલ પર લાવે છે, એ નક્કી કરે છે। જોઈએ અત્યાર સુધી તમે કેવા ફેસીસ રાખતા હતા, આપણે જોઈએ જરા, લાવો। जरा वीडियो प्ले करो।
હા, શાંત શાંત. થોડું તમને એક્સાઇટમેન્ટ પણ રહેશે કે લેટ્સ સી મારો ચહેરો કેવો આવે છે. જોઈએ કોના કોના ચહેરા કેદ થયા છે. થોડું મ્યુઝિક સાથે રાખજો. તમારા ચહેરા જોજો. મારો વોલ્યુમ સ્લો, મ્યુઝિક વધારે. મારું વોલ્યુમ બંધ કરું વિડીયોમાં. लाइट बंद कर. हाँ, थैंक यू. थैंक यू. જોયા ચહેરા કેટલાના સ્માઇલિંગ હતા? હાથ ઉપર કરો. પેલો સ્માઇલિંગ ફેસ મૂક્યો જરા, મારા મેડિટેશન મૂકો. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, લાઈટ કરો ચાલો. તો નાની નાની વસ્તુ તમારા મેડિટેશનમાં ફ્લુઇડનું કામ કરે છે. મ્યુઝિક સ્લો, મ્યુઝિક બંધ. તો બેસવું કેવી રીતે, ચહેરો કેવી રીતે રાખવો, આંખોની સ્થિતિ કેવી રીતે રાખવી, ધ્યાનમાં બંને હાથની પોઝિશન કેવી રીતે રાખવી. હાથ ક્યારેય પણ આવી રીતે રાખીને ધ્યાન નહીં કરવાનું. આ પોસ્ચર ઈસ્ટર્ન પદ્ધતિ છે જ નહીં. આમ રાખીને ધ્યાનમાં બેસો એટલે સૌથી મોટું ટેન્શન આવે કે અજ્ઞાન મુદ્રા છૂટી ન જાય તો સારું, કેમ કે તમે ટેન્શન લઈને જ બેઠા છો પહેલાં. એટલે આ મુદ્રામાં તમારું થોડુંક ધ્યાન ડીપમાં જશો એટલે હાથ છૂટી જવાના. અને હાથ આમ રાખો એટલે બધી જ એનર્જી આંગળીઓથી બહાર નીકળી જાય. એટલે હાથ આપણે ત્યાં ધ્યાનની મુદ્રામાં આવે છે જીન મુદ્રા. કઈ મુદ્રા? પરમાત્માની મુદ્રા તમે જુઓ છો, જીન મુદ્રા. લેફ્ટ હાથ નીચે, રાઈટ ઉપર, હાથ ગોદમાં, કોઈ ટેન્શન જ નહીં. હાથ ક્યાંય હલે ભલે નહીં, બંને હાથ ગોદમાં રાખવાના. આ સ્થિતિ, આ નાની નાની સ્થિતિ ધ્યાનમાં મહત્વનો રોલ ભજવે છે. આગળ જઈએ આપણે.
મેડિટેશન કરવાનું કોઈ સડનલી માણસને સૂચતું નથી. મેડિટેશનના પાથ ઉપર માણસ ઇઝીલી ચડતો નથી. કેટલાય કર્મોની હલુકર્મિતા હોય, કેટલાય કર્મો પાતળા હોય, હલુકર્મિતા જેને કહેવાય સ્થિતિ હોય, ત્યારે માણસને ધ્યાન કરવાનું સૂઝે છે. હું તો છેલ્લા 15-20 વર્ષથી અહીંયા આવું છું. જ્યારે પણ મારું હું પ્રવચન આપું છું એના પહેલાં ડેફિનેટલી 5-7 મિનિટ ધ્યાન કરાવું છું. પણ છતાં પણ નિયમિત ધ્યાન કરવાવાળા સંઘમાં કેટલા? હાર્ડલી 2-4%. એનું કારણ એ છે કે માણસનો સમય પાકે ત્યારે જ એ માણસ ધ્યાનના રસ્તા ઉપર આવે. લાખ કોશિશ કરો તમે કે લાખ કોશિશ કરીએ અમે, જ્યાં સુધી ઉપાદાન પાકતું નથી, જ્યાં સુધી વ્યક્તિનું પોતાનું ઉપાદાન પાકતું નથી, ત્યાં સુધી ધ્યાનની જર્ની સ્ટાર્ટ થતી નથી. ઉપાદાન પાકવાનો અર્થ છે પોતાની ઇનહેરન્ટ એબિલિટી, પોતાની આંતરિક ક્ષમતા, પોતાનો ઇનર ક્ષયોક્ષમ કર્મનો જ્યાં સુધી એ ભૂમિકા નથી આવતી ત્યાં સુધી ધ્યાનના બધા જ ટૂલ તમારી સામે હોય પણ તમને મન નહીં થાય. તો 100માંથી આ વખતે હું જોઈ રહ્યો છું સિંગાપુરમાં કે કમસે કમ 100 લોકો, 100 પીપલ આ વખતે આ ધ્યાનની જર્નીમાં સિરિયસલી જોડાયા છે. એમાં નિમિત્ત બને, નિમિત્ત સમણજી બને, નિમિત્ત પ્રીતભાઈ બને, નિમિત્ત કોઈ પણ, નિમિત્ત વગર તો ઉપાદાન બહાર આવતું નથી. નિમિત્તનો બહુ જ મોટો રોલ છે. તમારી અંદર ભક્તિની ભાવના હોય પણ ભક્તિ અંદરથી બહાર રિફ્લેક્ટ કરીને બહાર લાવનારે નિમિત્તનું બહુ મહત્વ છે. એટલે મારી દૃષ્ટિએ હવે તમે જ્યારે ધ્યાન કરવાના સ્ટેજ ઉપર છો, એ તો હજુ આજે ને કાલે ખબર નહીં પડે, પરમ દિવસથી ખબર પડશે કે કેટલા લોકો ધ્યાનની જર્ની ચાલુ રાખે છે. અહીંયા તો બધા સાથે આપણે બેઠા છીએ એટલે સમણજી જે કરાવે આપણે કરી લેવાનું, પણ ઘરે વ્યક્તિગત તમે જર્ની ચાલુ રાખો છો કે નહીં, ધેટ ઇઝ યોર અચીવમેન્ટ ઓફ મેડિટેશન. એટલે ધ્યાન કરનાર ઇક્કા દુક્કા હોય, જંગલમાં કૂતરાઓ બહુ હોય, જંગલમાં ઘેટાઓ બહુ હોય, જંગલમાં બધા જાનવર બહુ હોય, પણ જંગલમાં સિંહ એકલો ચાલવા વાળો હોય. સિંહના ક્યારે તમે ઝુંડ નહીં જુઓ. સિંહ એકલો ચાલતો હોય, પોતાની મસ્તીથી ચાલતો હોય. સિંહથી પણ બહુ સ્ટ્રોંગ એનિમલ છે હાથી, પણ એ બધા ઝુંડમાં ચાલનારા. સિંહ એકલો ચાલે. આ ધ્યાન એ એકલા ચાલવાનો પાથ છે. ઘરમાં બધા જ હોય મેમ્બર, છતાં મારે ધ્યાન કરવું હોય એટલે મારે એકલા જ રૂમમાં જવું પડે. તમે હજુ તીર્થયાત્રા કરો તો કોઈ કંપની જોઈએ. પાલીતાણા જાઓ તો એકલા તમે જાઓ ક્યારે? 2, 4, 5, 10 જણા હોય તો પાલીતાણા યાત્રાનો આનંદ આવે. પણ અંદર જવું હોય તો તમારી સાથે કોણ જાય? કોણ જાય બોલો? અંદર તો એકલા જ જવું પડે. એટલે આ ઇનર જર્ની એ ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે, તમારી પોતાની જર્ની છે. એટલે ધ્યાન કરનારાની આખા ધાર્મિક જગતમાં સૌથી ટોપની વેલ્યુ છે. મારી સામે પેન છે. પેન હું એક્ઝામ્પલ આપી રહ્યો છું. અમુક વસ્તુ તમને સ્લાઇડમાં દેખાશે, મને ખબર નથી સ્લાઇડમાં શું દેખાય છે, પણ તમે જોઈ શકશો અથવા હું એ ડેમો કરું છું. મારી પાસે આ પેન છે.
આ પેનમાં ઉપર ઢાંકણું છે અને આ પેન છે, બરાબર. આ ભાગ 95% છે, આ ભાગ 5% છે, બરાબર છે. જેનો ફોન વાગ્યો એને કાલે 91 કરવાનું પ્રાયશ્ચિત. જેનો પણ ફોન વાગ્યો મને ખ્યાલ નથી, આવતીકાલે 91 કરવાનું છે આ પ્રાયશ્ચિત. આ મારી સામે પેન છે, આ 95% ભાગ છે, આ 5% ભાગ છે. આ પેનમાં સૌથી વધારે ઘસાય કોણ છે, 5% કે 95%? આ પેનમાં સૌથી વધારે હાર્ડવર્ક કોણ કરે છે, 5% કે 95%? આ પેનમાં રિફિલ કોની ઘસાય છે, 5% કે 95%ની? બધું જ કામ 95% વાળું કરે છે, મહેનત, હાર્ડવર્ક બધું જ. પણ જ્યારે સાંજના પેન મૂકીએ ત્યારે એના ટોપ ઉપર કોણ ચડે? 5% એના ટોપ ઉપર ચડે. અને આ પેનને હું જ્યારે મારે ખિસ્સામાં રાખું ત્યારે દુનિયાને શું દેખાય, 5% કે 95%? આનો અર્થ એ છે કે જે વ્યક્તિ 95%માં છે એ હાર્ડવર્ક બહુ કરશે, મહેનત બહુ કરશે, દોડાદોડ બહુ કરશે, ભાગદોડ બહુ કરશે, દુનિયા માટે ઘસાશે બહુ. પણ જે વ્યક્તિ સાયલેન્ટલી એકલો બેસીને ચૂપચાપ મેડિટેશન કરે છે એ 5%માં આવે છે, અને 5%ની ઓરા અને વાઇબ્રેશન દુનિયાની સામે એ સૌથી મોટું એક્ઝામ્પલ પ્રસ્તુત થાય છે. We need to be part of the 5%. મેડિટેશન કરવાવાળા 95%માં નથી, મેડિટેશન કરવાવાળા કેટલા %માં છે? 5%માં. આ 5%માં છે સાયલેન્ટ વર્ક કરે છે. આ કંઈ બોલતું નથી, આ કંઈ ઘસાતું નથી, પણ આ સાયલેન્ટ જે છે એ સૌથી વધારે ઓરા રેડિએટ કરે છે. ધ્યાન કરવાવાળું સાયલેન્ટ છે, ન બોલે છે, ન ચાલે છે, ન એક્ટિવિટી કરે છે, પણ એ 5% ઓરા જે વાઇબ્રેટ કરે છે, રેડિયેશન ફેંકે છે, એ 95%ને સેફ રાખે છે. આ ન હોય તો આ પેન મારા શરીરના જબ્બાને ખલાસ કરી નાખે, લીટા 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 કરી નાખે. આ એને સેફ કરે છે. આ 5% જે મેડિટેશન કરે છે એ આખા ઘરને સેફ રાખે છે. આ 5% જે મેડિટેશન કરે છે આખી સોસાયટીને સેફ રાખે છે. આ 5% જે મેડિટેશન કરે છે પોતાની આત્માને કર્મોથી સેફ રાખે છે. એટલે તમે લોકો 5%માં છો, બાકી આખો સંઘ એ ભગવાન એ મારે ન કહેવાય. પણ હું આપણી વાત કરું, આપણે કોઈ જજમેન્ટ ગઈકાલે કીધું ને પ્રીતભાઈ, ડોન્ટ બી જજમેન્ટલ. ઘણા એવા પણ હશે મુમુક્ષુઓ કે ઘરે બેઠા બેઠા ધ્યાન કરતા હશે, હું નોમ્સ કેવલ જ્ઞાની જાણે. પણ તમે અહીંયા 4 દિવસથી આમ ટાઈમ ટુ ટાઈમ પહોંચીને આ સાધનામાં ઇન્વોલ્વ છો. હું તમને કહી શકું કે હવે જો આ જર્ની 1-2 મહિના ચાલુ રાખશો ને તો તમારો નંબર શેમાં આવશે? 5%માં. ધર્મ ધર્મ સૌ કોઈ કહે, મરમ ન જાને કોઈ. આનંદગંજી, ધર્મ ધર્મ સૌ કોઈ કહે, મર્મ ન જાને કોઈ. જો કોઈ જાને મર્મ, ऐसा વિરલા હોય. આ મર્મ જાણવાની વાત આ 5%ની વાત છે. ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રમાં લખ્યું છે, જહા શીશમ શરીરસ્ય મૂલમ જહા દુમસ્ય સવસ્સ સાહુ ધમ્મસ તહા ધ્યાનમ વિધીયતે. આનાથી મોટું ધ્યાનનું મહત્વ શું જૈન શાસનમાં? જહા શીશમ શરીરસ્ય, શરીરમાં સૌથી મહત્વનું સ્થાન કયું? મસ્તક. જહા શીશમ શરીરસ્ય મૂલમ જહા દુમસ્ય. દ્રુમ એટલે વૃક્ષ. વૃક્ષમાં સૌથી મહત્વનું સ્થાન કયું? એનું મૂળ. સવસ્સ સાહુ ધમ્મસ, એમ સમસ્ત ધર્મનો સાર શું?
તહા ધ્યાનમ વિધીયતે. સમસ્ત ધર્મનો સાર, સમસ્ત મુમુક્ષુની સાધનાનો સાર એનું ધ્યાન છે, બીજું કંઈ નહીં. આ મહત્વ છે જીન શાસનમાં મેડિટેશનનું. હવે આપણે આગળ જઈએ. એ મેડિટેશનની અંદર પ્રોબ્લેમ એ થાય છે કે પોતાની જાત સાથે રહેવું કેવી રીતે, પોતાની જાત સાથે બેસવું કેવી રીતે. કલાકો આપણે બીજા સાથે રહી શકીએ છીએ, કલાકો આપણે બીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, કંટાળો નથી આવતો. કલાકો આપણે ફોનમાં ટાઈમ વેસ્ટ કરી શકીએ છીએ, કંટાળો નથી આવતો. આંખ દુખે, 12 નંબરના પ્રિસ્ક્રિપ્શન હોય તોય ટીવી સામે ફેવિકોલની જેમ ચોટેલા રહીએ છીએ, કંટાળો નથી આવતો. માણસને ખબર નહીં કેમ પોતાની જાત સાથે બેસવામાં જ કેમ કંટાળો આવે છે. તમે સાવ 24 કલાકમાં 10 મિનિટ ખાલી હોય, આવું લગભગ સૌભાગ્ય મળતું નથી, પણ એક એક્ઝામ્પલ જ લઉં. 24 કલાકમાં આઉટ ઓફ 24 hours, if you have a 10 minute totally free time, nothing to do for 10 minutes, what you should do? હવે બધાને જો ત્યાં કેવો રંગ લાગ્યો છે. તમે હાવ 10 મિનિટ તમારી પાસે ખાલી છે, કંઈ કામ નામ, તમે બેઠા શું કરશો? હાથમાં મોબાઈલ હાથમાં લેશો, પછી આગળ જાઓ, કંઈક ને કંઈક કરશું. અમારી ઇન્ડિયામાં એક ભાઈ ન્યૂઝપેપર વાંચતા હતા 26 જાન્યુઆરીના દિવસે. 26 જાન્યુઆરીમાં પ્રેસમાં ન્યૂઝપેપર આવે નહીં, છતાંય વાંચતા હતા. તો મેં કીધું કેમ તમે પેપર વાંચો છો? તો કે હાવ નવરો પડ્યો હતો ને એટલે એમ થયું કે લાવ પેપર વાંચું. મેં કીધું આજ તો પેપર આવ્યું નથી. તો કે આવ્યું નથી એટલે ગઈકાલનું ફરી બીજી વાર વાંચું છું. એક ને એક વસ્તુ કરી લીધી છે છતાં બીજી વાર કરશે. કેમ કે માણસનો મોટામાં મોટો પ્રોબ્લેમ, માણસ નવરો પોતાની જાત સાથે રહી શકતો નથી. અને કેમ નથી રહી શકતો એનું એકમાત્ર કારણ છે, માણસને પોતાના વિચારોનો સામનો કરવાનો ડર લાગે છે. કેમ નથી રહી શકતો? કારણ કે માણસને પોતાના ઇમોશન્સનો સામનો કરવાનો ડર લાગે છે. કેમ નથી રહી શકતો? કારણ કે માણસને પોતાની અંદરની કુરૂપતાને એન્કાઉન્ટર કરવામાં ડર લાગે છે. કેમ નથી કરી શકતો? કારણ કે દરેક વ્યક્તિ પોતાની જાતથી બચવા માંગે છે. That is the fear. That is the scary type of attitude. માણસ પોતાનાથી જ બચવા માંગે છે. આ 2-3 દિવસમાં આપણે પ્રેક્ટિસ કરી છે કે પોતાની જાતથી ડરવા જેવું જરાય નથી. હું ખાલી કુરૂપ જ નથી, મારા વિચાર ખાલી ખરાબ જ નથી, મારા ઇમોશન ખાલી નેગેટિવ જ નથી, મારી અંદર ભગવાને ઘણી બધી શ્રેષ્ઠતા પણ મૂકી છે. એ પણ તમે ધ્યાનમાં જાઓ તો જોઈ શકો. એટલે આજથી એક વસ્તુ નક્કી કરી લો, 24 કલાકમાં 10 મિનિટ તો એવી કાઢવાની જેમાં માણસ પોતાની જાત સાથે રહી શકે. અને ઘરમાં કહી દેવાનું બધાને કે ધીસ ઇઝ મી ટાઈમ, ધીસ ઇઝ મી ટાઈમ. હસબન્ડને કહી દેવાનું, છોકરાને કહી દેવાનું, ધીસ ઇઝ મી ટાઈમ. 24 કલાકમાં 10 મિનિટ પોતાની જાત સાથે રહો. લેટ મી ટેલ યુ વન મોર સેન્ટેન્સ. જે વ્યક્તિ 24 કલાકમાં 10 મિનિટ પોતાની જાત સાથે નથી રહેતો, એ 23 કલાક સક્સેસફુલી હેપીલી બીજા સાથે રહી નહીં શકે. જો બીજા સાથે સારી રીતે ટ્યુનિંગ કરવું છે, પીસફુલી કનેક્ટ થવું છે, સારા રિલેશન મેન્ટેન કરવા છે, તો પહેલાં 10 મિનિટ પોતાની જાત સાથે બેસો. પોતાની જાત સાથે તમે બેસશો તો પોતાની વીકનેસ દેખાશે, પોતાની નેગેટિવિટી દેખાશે, એને કરેક્ટ કરવાનું મન થશે. માણસ જ્યારે પોતાનો મિત્ર બની જાય છે ને, ત્યારે એ માણસ બધાનો મિત્ર બની શકે છે. લવ, ફર્સ્ટ ઓફ ઓલ લવ યોરસેલ્ફ. ઇફ યુ લવ યોરસેલ્ફ, યુ લવ એન્ટાયર યુનિવર્સ.
તો હવે આઈ લવ યુ બોલવાના બદલે રોજ સવારે બોલવાનું આઈ લવ મી. આઈ લવ યુ પછી બોલો આઈ લવ મી. હું મારી જાતને ચાહું છું. ભગવાને મારી અંદર જે ગુણો મૂક્યા છે, આઈ એમ ગ્રેટફુલ ફોર ધેટ. આ બીજી વસ્તુ મારે આજે તમને કહેવી હતી. આજની મારી ત્રીજી વસ્તુ મારે તમને કહેવી છે. કેમ કે પ્રીતભાઈ પાસવર્ડ લોક થઈ. આજકાલ પાસવર્ડની દુનિયા છે. પાસવર્ડ વગર અંદર એન્ટ્રી કરી શકાય નહીં. પાસવર્ડ અને મેડિટેશન ઇઝ ધ પાસવર્ડ ટુ ગો વિધિન. હા 1 2 3 4. તો આગળ જઈએ. હવે જેમ જેમ સમય ધ્યાનની શિબિરનો પૂરો થવા આવે છે, કાલે તો અડધો દિવસ છે, જે કંઈ કોર્સમાં અધૂરું છે આ વિષયના સંદર્ભમાં હું બધું લઈ લેવાનો ટ્રાય કરું છું. એક પ્રશ્ન થાય કે ધ્યાનમાં ડેપ્થ કેમ નથી આવતી? When we do the meditation, why we can't go deeper into our existence? हम ધ્યાનમાં ઊંડાઈ આમ સરફેસ લેવલ ઉપર કેમ રહીએ છીએ? વિચારોના લેવલ ઉપર ઇમોશન ઊંડાણ કેમ નથી આવતું? ધ્યાનમાં આત્મા સુધી મારું કોન્શિયસનેસ ટચ કેમ નથી કરતું? કોશિશ કરીએ છીએ ને આપણે જ્યારે ધ્યાન ગાઈડેડ કોઈ કરાવે ત્યારે કે ગો ડીપર, ગો ડીપ ઇન્ટુ યોરસેલ્ફ. આ ડીપમાં ક્યાં જવું? અંદર તો શું છે? હાડ માંસનું પિંજરું દેખાય છે. પણ જ્ઞાનીઓ જેને જાણ્યું છે ને કહે છે આ જ હાડ માંસના પિંજરામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત આનંદ છે, અનંત વીર્ય છે. આ જ 5 ફૂટના દેહની અંદર આ અનંત ચતુષ્ટય છુપાયેલી છે. તો કેમ આપણે ડેપ્થમાં નથી જઈ શકતા? એનું એક કારણ બતાવી દઉં. એક કારણ એ છે કે જ્યાં સુધી મારું માઇન્ડ ડિસ્ટર્બ હશે, જ્યાં સુધી મારા ઇમોશન્સ બેલેન્સ નહીં હોય, જ્યાં સુધી મારી અંદર કોમ્પ્લેક્સિટી હશે, એ પછી રિવેન્જ નહીં હોય, પછી ડિસઓનેસ્ટી નહીં હોય, આ બધા કોમ્પ્લેક્સિટી છે, આ બધી ગ્રંથિઓ છે. જ્યાં સુધી મારું માઇન્ડ હેલ્ધી નથી, મારા ઇમોશન પીસફુલ નથી, ત્યાં સુધી ગમે એટલો પ્રયત્ન કરો ધ્યાનમાં ડેપ્થ નહીં આવે. એક્ઝામ્પલ એક એનોલોજીથી આપણે સમજીએ. સિમ્પલ એનોલોજી. સાયકલમાં પંક્ચર પડે, સાયકલમાં પંક્ચર પડે તો એ સાયકલ તમે સ્પીડીલી ચલાવી શકો ખરા? તમે કહો કે ભલે પંક્ચર પડ્યું પણ મને એકવાર ચલાવવા તો દે. મને અત્યારે પંક્ચર ઠીક કરવાનો ટાઈમ નથી, મને સાયકલ ચલાવવા દે, મારે પહોંચવું છે. તો આપણે આવા વ્યક્તિને શું કહેશું? રાજા ભોજે એની પત્નીએ કીધું હતું ને મૂર્ખ. યાદ છે પહેલા દિવસની વાત? તો આપણે એને મૂર્ખ કહેશું કે ભાઈ સાયકલમાં હવા નથી, તું ગમે એટલી મહેનત કર, આ ટાયર વધારે હાલશે જ નહીં અને નુકસાન કરીશે અલગ. સમજદાર વ્યક્તિ ટાઈમ નથી છતાં 15 મિનિટ કાઢીને પંક્ચર ઠીક કરાવશે કે નહીં? એને ખબર છે કે ભલે 15 મિનિટ મારી પંક્ચર બનાવવામાં બગડે પણ પછી હું મેન્ટેન કરી લઈશ, પછી હું એવરેજ ખેંચી લઈશ, પછી હું સ્પીડની પેન્ડલ મારીને પણ પહોંચી જઈશ, પણ મને પહેલાં આ ફિક્સ કરી લેવા દે. બસ આ જ એનોલોજી છે. માન લો કે તમારા ઇમોશન આજે ડિસ્ટર્બ છે, હવે તમે ધ્યાન કરવા બેસશો તો શું ધ્યાન લાગશે? એટલે એ સમયે જ્ઞાનીઓ કહે છે કે પહેલાં શું કરવાનું? ધ્યાનમાં નહીં બેસો, વધારે ડિસ્ટર્બ થશો. એ સમયે પહેલા 10 મિનિટ પંક્ચર ઠીક કરો. પંક્ચર ઠીક કરાવવું એ સાયકલ ચલાવવા કરતાં વધારે મહત્વનું છે. ઇમોશન બેલેન્સ કરવા એ મેડિટેશન કરવા કરતાં વધારે મહત્વનું છે. ક્લિયર આટલું?
ઘણા બધા પંક્ચર આપણા માઇન્ડમાં, આપણા ઇમોશનમાં હોય છે. કોઈ પણ નેગેટિવિટી અંદર હશે ને તમે ધ્યાનમાં નહીં જઈશો. અને એના માટે 24 કલાક લગાડવાની જરૂર નથી પંક્ચરથી. પંક્ચર કેટલી મિનિટમાં ઠીક થાય? એફિશિયન્ટ તો 5-10 મિનિટમાં. આજે મને કોઈની સાથે ઝઘડો થયો, આર્ગ્યુમેન્ટ ઘરમાં થઈ, અને પછી સમણજી યાદ આવ્યા, હાલો રૂમમાં જઈને ધ્યાન કરીએ. એ ધ્યાનમાં તમને ના આત્મા દેખાશે, ના શ્વાસ દેખાશે. તમે જે ડાયલોગ માર્યા છે નેગેટિવ, તમે સૌથી પહેલાં તો જો હલુકરવી નહીં હોય તો તમને સામલાવાળાનો ફોલ્ટ દેખાશે, અને તમે ધ્યાનમાં વધારે આર્ત ધ્યાન કરવાનું નિમિત્ત બની જશો. એ સમયે સમજદાર માણસ શું કરે? પહેલાં એની સાથે ચેપ્ટર ક્લિયર કરે કે સોરી, મારે તારી સાથે આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી, હું જરા વધારે પડતો બોલી ગયો, મને ક્ષમા કરજો. અને સામેલી વ્યક્તિ સ્માઇલિંગ કરી, નહીં એવું કંઈ નથી, એકચ્યુઅલી ભૂલ મારી જ હતી, આઈ એમ સોરી ફોર દેટ. એ ચેપ્ટર ક્લિયર કરો. 5 મિનિટ લાગી, હવે તમે ધ્યાનમાં બેસો, 5 મિનિટમાં તમે ટ્રાન્સ થઈ જશો. આ એક એક્ઝામ્પલ આપ્યું. આવું કોઈ પણ પંક્ચર ઘરમાં હોય, ધ્યાન કરવા બેસીએ ત્યારે કોઈ પણ નાની મોટી વાત ઘરમાં ચાલતી હોય, જેને હું ઇસ્યુ કહું છું, ડિસ્ટર્બન્સ કહું છું, ઇમ્બેલેન્સ ઘરમાં કંઈક હોય, કેમ કે આપણે ગ્રુપમાં રહીએ છીએ, એકલા નથી રહેતા, એટલે આ બધી વસ્તુઓ થવાની. એટલે હું ઘણીવાર કહું છું કે ઘરમાં બધા જ વ્યક્તિ પીસફુલ, પોઝિટિવ હોય ને તો કોઈ પણ વ્યક્તિને મેડિટેશન કરવામાં સૌથી મોટી સહાયતા મળે. અને ઘરમાં 2-4 ઝઘડો કરવાવાળો હોય ને, ગમે એવો ધ્યાન કરવાવાળો હાઈપર ઇન્ટરેસ્ટ હોય તો પણ એ ધ્યાન કરી શકે. એટલે જેમ આપણે બીજાને સાતા પૂછીએ છીએ, એમ ઘરમાં જેટલા મેમ્બર છે એ બધાને પહેલાં સાતા ઉપજાવો, જેથી મારા કારણે કોઈની ધ્યાનની જર્ની ડિસ્ટર્બ થાય નહીં. આ સંકલ્પ કરી લો. કરી શકો કે નહીં? સિમ્પલ. મારા કારણે કોઈને ધ્યાન કરવું છે ને, મારા નિમિત્તે એને ખોટા વિચારો ના આપવા જોઈએ. ભગવાન મહાવીરને જ્યારે કેવળ જ્ઞાન થયું એના પહેલાં, જ્યારે સંગમ નામનો દેવ એને મારણાંતિક કષ્ટો આપવા આવે છે, ત્યારે ભગવાનની આંખમાં પહેલી વાર આંસુ આવે છે. એ આંસુ કષ્ટોના નહોતા કે હું સહન નથી કરી શકતો, એ આંસુ એના હતા કે મારા શરણે આવેલો એક અભવી જીવને હું ભવી બનાવી શકતો. મને નિમિત્ત બનાવીને આ દેવ કેટલા કર્મો બાંધી રહ્યો છે, એના માટે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. હું કોઈના માટે ખરાબ નિમિત્ત પણ ન બનું, આ સંકલ્પ આપણે કરવો જોઈએ. આ સંકલ્પ કર્યા પછી મેં તમને મેડિટેશનની વાત કરી. કેટલા મેડિટેશનના ટૂલ આપણે શીખ્યા? નંબર 1 ગઈકાલથી માલા મેડિટેશન, નંબર 2 ધીમે ધીમે સાઉન્ડ મેડિટેશન, નંબર 3 મૂર્તિ મેડિટેશન, નંબર 4 બ્રીધિંગ મેડિટેશન, નંબર 5 થોટ ઓબ્ઝર્વેશન એટલે કે વિચાર દર્શન ધ્યાન મેડિટેશન, નંબર 6 યુનિવર્સ પીસ પ્રેયર, આ નંબર 6. નંબર 7 બતાવું એના પહેલા જે મને અહીં બેસીને યાદ આવે છે ને, શેર કરી દઉં. કોશિશ કરું કે ધ્યાન કરવા માટેની એક પણ વસ્તુ બાકી ન રહે. ધ્યાનમાં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું 7મા સ્ટેપ ઉપર જાઉં એના પહેલાં, આ તો વચ્ચે એક વાત યાદ આવી. 6 સ્ટેપ થયા, 7મો બતાવતા પહેલાં ધ્યાન માટે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પરમ તત્વની કૃપા આપણા ઉપર હોય ને, કોઈ સદગુરુની કૃપા આપણા ઉપર હોય, કોઈક સંતોની કૃપા આપણા ઉપર હોય તો આપણી ધ્યાનની જર્ની ફાસ્ટ થાય. તમે એકલા આ જર્ની કરી નહીં શકો. આ જર્ની ખાંડાની તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. ધ્યાન ઇઝી નથી. આ જર્નીમાં ચાલવા માટે સક્સેસફુલી કોઈકની કૃપા તમે લઈને કરો. સમજદાર વ્યક્તિ કોઈકના આશીર્વાદ લઈને ધ્યાન કરે. હું જાણી જોઈને મુદ્દો છેડું છું. તમારી જર્ની કરવી છે ને, કાલથી એમને એમ તમે ધ્યાન કરવા બેસી જશો, ડેપ્થ નહીં આવે.
કોઈકના બ્લેસિંગ લઈને ધ્યાનમાં બેસો. કોઈ પણ XYZ, તમારા જે આરાધ્ય ગુરુ હોય, તમારા જે નિષ્ઠાવાન સંત હોય, XYZ જે પણ, એમને વિનંતી કરો કે ગુરુ મહારાજ, મારે ધ્યાનમાં ઊંડા જવું છે, તમારા આશીર્વાદ, તમારી કૃપા જોઈએ. અને એ ગુરુ કે એ સંત તમને કહી દે કે બેટા કરો, જાઓ, મારા આશીર્વાદ છે. હવે તમે ધ્યાનમાં બેસશો ને, એમને જેટલા વર્ષ આરાધના કરી છે ને, એ આરાધનાનું બળ તમને પહેલા દિવસે સપોર્ટ કરશે. આ બહુ જ મોટું સિક્રેટ છે. હા, આ બધું પુસ્તકોમાં ન હોય. આ સિક્રેટ ચાવીઓ તમારે પચાવવી પડે. કોઈ ગુરુ, બાકી તો બધું એપમાં અવેલેબલ છે, બધું વિડીયો અવેલેબલ છે. તમે યુટ્યુબમાં જાજો અને મેડિટેશનનું ટાઈપ કરશો, એ જંગલમાં ખોવાઈ જશો, ધ્યાનમાં નહીં ખોઈ શકો. એટલા બધા મેડિટેશન ટૂલ આવે, તમને થાય કે આટલું બધું, તમે કન્ફ્યુઝ થશો. એક ગુરુની કૃપા લઈ લો, ગુરુ કહી દે કે જા બેટા ધ્યાન કર, મારા આશીર્વાદ. હવે એ ગુરુનું જેટલું ધ્યાનનું બળ છે ને, એ તમને પહેલા દિવસથી ધ્યાનમાં સપોર્ટ કરશે. ગૌતમ સ્વામી ગાંડા નહોતા કે વારંવાર મહાવીર સ્વામીના આશીર્વાદ લેતા હતા. 4 જ્ઞાનના ધણી. ભગવાન તમે કહો તો હું સ્વામી બ્રાહ્મણને ઉપદેશ દેવા જાઉં, ભગવાન તમે કહો તો આમ કરું. 4 જ્ઞાનના ધણીને બ્લેસિંગ લેવાની જરૂર શું હતી? વિધાઉટ બ્લેસિંગ યુ કેન નોટ ડુ સ્પિરિચ્યુઅલ જર્ની. અને બીજું, આશીર્વાદ મેળવવાની ચાવી એક જ છે, બહુ સિમ્પલ. પછી આશીર્વાદ બધાને ન મળે. તમારું ઘણા તો પછી આમ હામે ચાલીને અમારો હાથ પકડે કે સ્વામીજી માથા પર મૂકો, તો અમે ન મૂકી, પોતે પકડીને અમારો હાથ મૂકાવે. હા મૂકો. માંગવાથી મળે એને આશ્વાસન કહેવાય. અચાનક અંદરથી પ્રસ્ફુટિત થાય એને આશીર્વાદ કહેવાય. અચાનક તમારો ભાવ જોઈને, તમારી નમ્રતા જોઈને, તમારું સમર્પણ જોઈને અચાનક થાય કે બેટા, અને ઘણી વાર તો બોલવાની જરૂર ન હોય, ગુરુની અંદર ભાવ થાય કે આનું કલ્યાણ થાય. આ ભાવ, તમારા મેડિટેશનની કિંમત 10%, ગુરુની કૃપા 90%. તમે સીધી સાધનાને ઉચકી શકશો. એટલે આટલું જરા કરજો કે જ્યારે પણ સાધના કરો, કોઈકના બ્લેસિંગ લઈને બેસજો તો જલ્દી બળ મળશે. તો હું વાત કરતો તો આજનું 7મું મેડિટેશન, એ મેડિટેશનનું નામ છે મેડિટેશન ઓફ ગ્રેટિટ્યુડ. અમુક મેડિટેશન એવા છે જે સવારે કરવાના છે, અમુક મેડિટેશન એવા હોય છે તે દિવસમાં કરવાના હોય, અમુક મેડિટેશન એવા હોય જે રાતના કરવાના હોય. એમાં બહુ આપણે ડીપમાં નથી જતા, પણ ઈશારો કરી દઉં. ગ્રેટિટ્યુડનું મેડિટેશન રાતના કરવાનું છે, સવારે નહીં. રાતના સૂતા પહેલાં આપણે આ ગ્રેટિટ્યુડના ભાવથી આ 7મું મેડિટેશન કરીએ. આ મેડિટેશન શું કામ જરૂરી છે? આ મેડિટેશન એટલા માટે જરૂરી છે કે આ મેડિટેશન જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી આપણું ફોકસ આપણી પાસે શું છે એના ઉપર નહીં હોય, આપણી પાસે શું નથી એના ઉપર હશે. ઓલવેઝ તમને કમી દેખાશે કે મારી લાઈફમાં આ નથી, મારા જીવનમાં આ નથી, કંઈક ને કંઈક જે અધૂરાશ છે એ તમને ખટકશે. તમને જેટલું મળ્યું છે એ તમે રિયલાઇઝ નહીં કરી શકો જ્યાં સુધી આ ગ્રેટિટ્યુડ ના આવે ત્યાં સુધી. તો પહેલું કારણ એ છે, એટલે પોતાની કમીઓ જોવા કરતાં પોતાની ઉપલબ્ધિઓ જુઓ, પોતાનું અચીવમેન્ટ ચેક કરો, પોતાના બ્લેસિંગને કાઉન્ટ કરો કે હું કેટલો ફોર્ચ્યુનેટ છું, મારી લાઈફમાં કેટલા બ્લેસિંગ્સ છે, મારી લાઈફમાં કેટલું અચીવમેન્ટ છે. આ સવારે જ પ્રીતભાઈ કહેતા હતા ને કે થિંક કરો કે તમને જે મળ્યું છે કેટલાય માટે તો માત્ર હજુ ડ્રીમ છે. જે એકચ્યુઅલ લાઈફ આપણે ભોગવી રહ્યા છીએ, જે વસ્તુનો આનંદ લઈ રહ્યા છીએ, કેટલા હજુ સ્વપ્ન પણ એના જોઈ શકતા નથી. એ વસ્તુને આપણે ભોગવી રહ્યા છીએ, છતાં પણ આપણને શાંતિ નથી, કારણ કે જે નથી એના ઉપર ધ્યાન છે.
અગર તમારું ધ્યાન તમારા એચિવમેન્ટ ઉપર ને તમારા બ્લેસિંગ ઉપર હશે ને તો તમે સડનલી તમારી લાઈફને ચેન્જ કરી શકશો. લાઈફ ચેન્જ થવા માટે બહુ પુરુષાર્થ કરવાની જરૂર નથી. ધ્યાન એના ઉપર રાખો કે હું કેટલો ફોર્ચ્યુનેટ છું. ધ્યાન એના ઉપર ના રાખો કે હું કેટલો અનફોર્ચ્યુનેટ છું, મારી પાસે કેટલું નથી જોવું હોય તો એનું લિસ્ટ બહુ જ લાંબુ છે, અને જોવું હોય તો એનું પણ લિસ્ટ બહુ જ લાંબુ છે. તમને જેટલી હેલ્ધી કિડની મળી છે શું બધાને મળે છે? આના બોલતા જજો. તમને જેટલી સુંદર આંખો દુનિયાને જોવા માટે મળી છે બધાને મળે છે? તમને જેટલી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરવાના ચાન્સ મળ્યા છે શું બધાને મળે છે? તમારા બાળકો જેટલા સંસ્કારી, ડાયા, સુશીલ તમને મળ્યા છે શું બધાને મળે છે? તમારા પાર્ટનર જેટલા જેવા પણ ડાયા હોય, હું જજ તો કેવી રીતે કરી શકું, પણ જેટલા ડાયા, શાંત, સપોર્ટિંગ, તમને સમજવા વાળા મળ્યા છે શું એવા બધાને મળે છે? ના. શું તમને ખાવા માટે જેટલી ડિશિસ મળી છે બધાને મળે છે? શું તમને હાઈલી સેફ્ટી લાઈફ, સિક્યોર લાઈફ, સિંગાપુર જેવા દેશમાં જ્યાં ક્યારેય જુઠ્ઠું બોલવાની જરૂર નથી, જ્યાં ક્યારેય ચોરી કરવાની જરૂર નથી, જ્યાં ક્યારેય કોઈના માટે નેગેટિવ વિચારવાની જરૂર નથી, તમે માત્ર સંકલ્પ કરો ને વસ્તુ હાજર હોય, આવી સ્થિતિમાં તમે જ્યાં સિંગાપુરના આવા પવિત્ર માહોલમાં જીવી રહ્યા છો, આ બાજુ બીચ, આ બાજુ પાર્ક, વચ્ચે દેરાસર, આનાથી વધારે શું જોઈએ તમને? આવું કોઈને મળે? હું તમને ખાનગી કહી દઉં, આવું મહાવિદ્ય ક્ષેત્રમાં નથી. આવું તમને કહી દઉં. મેં સિમંદર સ્વામી સાથે કનેક્શન કરીને હું તમને બોલું છું. મેં કીધું કેવી રીતે ભગવાન, કેમ અહીંયા નથી? તો સિમંદર સ્વામી કે અહીંયા અમારી પાસે કેટલાય આવે છે, પ્રભુ ગુસ્સાને કંટ્રોલ કરવા હું કરું. ત્યાંય બધા હખણા નથી રહેતા, ત્યાંય મેડિટેશન કેમ્પ કરવા વાળા આવા તમને ન કોઈ આયોજકો મળે છે, આવો ન કોઈ કરાવવા વાળા, ત્યાંય આ બધા પ્રોબ્લેમ છે, ક્રાઇસિસ છે. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના બહુ સપના લેવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં જો મહાવિદ્ય ક્ષેત્ર ન બનાવી શકો તો તમારા માટે મહાવિદ્ય ક્ષેત્ર ક્યાંય નથી. You have to build up મહાવિદ્ય ક્ષેત્ર over here first of all. અને તમને જેટલી વસ્તુઓ મળી છે એનો સદુપયોગ કરો તો સિમંદર સ્વામી તમને અપગ્રેડ કરે. અહીંયા રાતના ખાવાનું છૂટતું નથી. મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવો, હા ખબર પડે. જરૂર કે તમને મળે, પેલા અહીંયા જેટલું મળ્યું એ તો કરો, તો પછી સિમંદર સ્વામીની કરુણા થાય કે આને અહીંયા ભરત ક્ષેત્રમાં બધું જ કરી લીધું, આને અપગ્રેડેશન આપવું જોઈએ, કેમ કે આ જીવ હજુ ઊંચો છે, એને જલ્દી જવું છે. જેટલા સાધનો મળ્યા એટલા તો આપણે કરતા નથી, તો ત્યાં જઈને શું કરવાનું? ઇઝીલી ભગવાન મળી જાય ને તો એ ભગવાનની અંદર ભગવત્તા દેખાય નહીં. સાધના કરીને મળે ને તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાય. આ વસ્તુ છે. એટલે આ ગ્રેટિટ્યૂડ છે. તો આપણને કેટલું, હું તમને બોલતો જાઉં સાંજના 6 વાગાડી દઈશ ડિનરના ટાઈમ સુધી. એટલી વસ્તુઓ છે ગ્રેટિટ્યૂડ કરવાની, કમ્પ્લેન કરવાનો આપણને કોઈ રાઇટ્સ નથી. એટલે આજે આપણે એક આ મેડિટેશન કરવાનું છે, અને એના માટે તમારે 10 વસ્તુ તમારી ડાયરીમાં આજે લખવાની છે. 10 વસ્તુઓ જેના માટે તમે ગ્રેટફુલ છો. ખોલો કોપી પેન. આમ તો 50 વસ્તુ હશે, પણ ટોપની 10 વસ્તુ તમારા માઇન્ડમાં જે કંઈ રિફ્લેક્ટ થાય, આઈ એમ ગ્રેટફુલ ફોર ધીસ. ગુજરાતીમાં લખો, હિન્દીમાં, ઇંગ્લિશમાં. તમે પ્રાયોરિટી સેટ કરો ને કઈ ટોપ 10 વસ્તુ તમે મૂકો છો. ઓર્ડરમાં જરૂર નથી, પણ 10 પ્રાયોરિટાઇઝ કરો કે આના માટે હું શુક્ર ગુજાર છું. થોડાક હિન્ટ્સ આપી દઉં. અમુક વ્યક્તિ મારી જિંદગીમાં છે, આઈ એમ સો થેન્કફુલ.
અમુક સુવિધાઓ મારી જિંદગીમાં છે. આઈ એમ સો થેન્કફુલ. નેચરમાં કઈ કઈ તમને વસ્તુ સારી મળી છે, વ્યક્તિઓમાં કઈ કઈ વ્યક્તિઓ તમને તમારા માટે ગ્રેટફુલ છે, શરીરમાં તમને કઈ કઈ વસ્તુ સારી મળી છે, તમારું હેલ્થ, તમારું મેન્ટલ પીસ, પરિવારમાં તમને કેટલી કેટલી સારી વસ્તુ મળી છે, કેટલા કેટલા લોકોનો તમને સપોર્ટ મળ્યો છે. આ બધું જ ભેગું કરીને 10 વસ્તુ લખવાનું છે. આવા જ નહીં, સ્પિરિચ્યુઅલી તમને કેટલી વસ્તુઓ મળી છે એ પણ તમે એડ ઓન કરી શકો. જે જર્ની માટે તમે થેન્કફુલ છો. સંઘની કેટલી વસ્તુઓ તમને પોઝિટિવ મળી છે, જેના કારણે તમારી જર્ની થઈ રહી છે, એ પણ એડ ઓન કરજો. ટોટલ 10 વસ્તુ. આ 4-5 એરિયા મેં તમારી સામે મૂક્યા. દસ વસ્તુ પૂરેપૂરી 10 મિનિમમ લખવાની છે. 10. લખશો એટલે આઈડિયા આવશે કે આપણે કેટલી સારી બાબતો છે કે ફોકસ જ નથી કરતા. ઘણી બધી વસ્તુ આપણે ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. દિલ્હીવાળા લોકોને પૂછજો, દિલ્હીવાળા સવાર ઉઠીને આટલો પ્યોર ઓક્સિજન મળે છે? મુંબઈ વાળાને પૂછજો કે સવાર ઉઠીને જોબ પર જાઓ ત્યારે આટલો હાઈવે ક્લિયર મળે છે જેટલો સિંગાપુરમાં છે. નાની નાની વસ્તુ આ બધી લખવાની. મારો કહેવાનો મતલબ છે કે આપણી સેન્સિટિવિટી એટલી હોવી જોઈએ કે નાનામાં નાનું ગ્રેટિટ્યૂડ આપણે ફીલ કરી શકીએ. હું રાતના મુંબઈથી રાજકોટ ટ્રેનમાં જાઉં, કોના અવાજ આવે છે? હું મુંબઈથી રાતના ટ્રેનમાં બેસું, મારું રિઝર્વેશન હોય અને આરામથી હું સૂતો જાઉં અને સવારે 8 વાગે એટલે હું રાજકોટના સ્ટેશન ઉપર હોઉં. આખી રાત હું સૂતા પહોંચ્યો. મેં ક્યારેય પણ એક મારી રાતની ટ્રેનમાં ઊંઘ લેવા માટે કેટલા લોકો આખી રાત જાગી રહ્યા છે, મેં ક્યારેય એને થેન્ક યુ કીધું? કેટલા ગાર્ડ્સ જાગી રહ્યા છે, કેટલા એન્જિનિયર જાગી રહ્યા છે, રોડમાં કામ કરવાવાળા કેટલા જાગી રહ્યા છે, એક પેસેન્જર શાંતિથી સૂઈ શકે એટલા માટે કેટલા લોકો ઉજાગરા કરી રહ્યા છે. અને એક વસ્તુ કહી દઉં, તમે જે વસ્તુના થેન્કફુલ હોવ છો ને, આ બ્રહ્માંડને એમ લાગે છે કે આ વ્યક્તિ એલિજિબલ છે. જેટલી સારી વસ્તુ આપી એને કાઉન્ટ કરે છે, આ એલિજિબલ છે, એને મલ્ટીપ્લાય આપો. આપણે ગરીબ એટલા માટે છીએ, આપણે ગરીબ એટલા માટે નથી કે આપણે
ખરાબ કર્મો કર્યા છે. આપણે ગરીબ એટલા માટે છીએ કે સારી વસ્તુનો ક્યારે આભાર જ નથી માનતા. આ કરજો. મારી લાઈફના અનુભવ છે કે તમારે જે જોઈતું હોય ને સાહેબ, આટલું ક્લિયરલી કોઈ નહીં બોલે હો સાહેબ, તમારે જે જોઈતું હોય જિંદગીમાં એના માટે ખાલી આભાર માનજો, એ વસ્તુ આવવા લાગશે. આટલું તો કરીને બતાવો 5 દિવસ, તમારે જે જોઈતું હોય. આ બ્રહ્માંડ, હું હજુ એક લેક્ચર આપવાનો છું. અમારા ભૂમિલભાઈ ને રવિભાઈ કહે છે કે તમે વેકેશન ઇન્ડિયામાં મનાવજો, અહીંયા તો પૂરેપૂરો જોબ કરો. સારો ભાવ છે અને અમે એના માટે તો આવ્યા છીએ. ફ્રાઈડે ને આ સંઘના લોકોની કરુણા છે કે ભાઈ શિબિરમાં તો 100 જણા આવ્યા, બીજા કેટલા એવા બાકી છે બિચારા વેકેશનમાં છે, શિબિરમાં તો આવી શકવાના નથી, તો એમને તમારી આ ટ્રીપનો લાભ કેવી રીતે મળે? તો એક લેક્ચર સ્પેશિયલી ફ્રાઈડેનો ગોઠવ્યું છે, ઓપન ફોર એવરી. ફ્રાઈડેના ઓપન ફોર એવરીવન, બધા જ માટે, જેથી એ લોકો પણ વંચિત ન રહે. અને એના માટે મેં એમને આજે ટોપિક આપ્યો છે, ખાલી કહી દઉં, એ છે આ બ્રહ્માંડના 5 નિયમો, 5 લોઝ ઓફ યુનિવર્સ. આ યુનિવર્સ કેવી રીતે વર્ક કરે છે સાહેબ, તમે કલ્પના નહીં કરી શકો. એમાંની એક વસ્તુ આજે હું તમારી સામે ખોલી રહ્યો છું કે તમે જેના માટે થેન્કફુલ હોવ છો એ વસ્તુ કુદરત તમને વધારે આપે છે. હવે તમે, અને આને સિમ્પલ નિયમ છે, જે વસ્તુ ઉપર તમે ધ્યાન વધારે આપો એ વસ્તુ વધારે મળે. હા, હવે નેગેટિવિટી ઉપર ધ્યાન આપો તો નેગેટિવિટી વધારે મળે. કોઈના વીકનેસ ઉપર ધ્યાન આપો તો વીકનેસ વારંવાર રિફ્લેક્ટ થાય તમારી લાઈફ. જેના ઉપર ધ્યાન આપો એ મલ્ટીપ્લાય થાય. તો વાય નોટ ગ્રેટનેસ ઉપર ધ્યાન આપો, જે તમને મળ્યું છે તો એ વસ્તુ મલ્ટીપ્લાય થશે. સિમ્પલ થઈ ગયું. તો આપણે થોડી વાર ધ્યાનમાં બેસીએ. એના પહેલાં હું તમને આના બેનિફિટ કહી દઉં, પછી થોડી વાર આપણે પ્રેક્ટિસ કરીએ. આપણે 7 મેડિટેશનની આ પ્રેક્ટિસ કરી છે, એમાં ગ્રેટિટ્યૂડ આજે છેલ્લું. એના પહેલાં હું તમને આ મેડિટેશનના થોડાક બેનિફિટ કહી દઉં. કેન યુ પ્રીતભાઈ, બીજી સ્લાઇડ. હા, બેનિફિટ. અચ્છા, હા, બરાબર. ઓકે, થેન્ક યુ. મેડિટેશન કરવાથી શું થાય? આ બેનિફિટ એટલા માટે નથી બતાવતો કે આ બેનિફિટ આપણને થાય. આ બેનિફિટ એટલા માટે બતાવું છું કે જો આ બેનિફિટ તમને ધ્યાન કરતાં કરતાં તમારી લાઈફમાં આવે તો સમજી લેવાનું તમે મેડિટેશનના સાચા પથ ઉપર છો. ધ્યાન કરો તો આટલું તો થવું જ જોઈએ. નંબર 1, સેલ્ફ રિયલાઇઝેશન. ધ્યાન કરનાર વ્યક્તિને સેલ્ફ રિયલાઇઝેશન થાય કે હું કોણ છું, હુ એમ આઈ. આનો જવાબ ધ્યાન કરવાવાળાને મળી જ જાય. કોઈને 1 મહિનામાં મળે, કોઈને 2 મહિનામાં, કોઈને 6 મહિનામાં. ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈ ટોલ્ડ યુ, મેડિટેશનની જર્ની ઇમ્પોર્ટન્ટ છે, સેલ્ફ રિયલાઇઝેશન ઇમ્પોર્ટન્ટ નથી. પણ જેમ 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 તમે ધ્યાનમાં ઊંડા જતા જાઓ એમ એમ તમને સેલ્ફ રિયલાઇઝેશન થતું જશે. નંબર 2, એન્હાન્સિસ સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ વધતી જશે. નાની નાની વસ્તુમાં તમારી સેલ્ફ અવેરનેસ તમને દેખાવા લાગશે. ધ્યાન જે વ્યક્તિ કરે ને, ધ્યાન જે વ્યક્તિ કરે એ દરવાજો પણ ટેક્ટફુલી ખોલશે. કેમ કે સેલ્ફ અવેરનેસ. ધ્યાન જે વ્યક્તિ કરશે ને એ યોગમાં જો સવારે 10 મિનિટ લેટ થયો હોય ને તો 10 મિનિટ લેટ આવશે તો એનું યોગા મેટ જોરથી ધબડાવશે ને. ઘણા લોકો આવે ને સવારે 15 મિનિટ ધમ દે યોગા મેટ પાસે. સમજી લેવાનું હજુ આને યોગાનો વાય આવડ્યો.
આ તો કોમન સેન્સ છે યોગાની. તમે આટલા લોકો સાધના કરી રહ્યા છે, તમે આવીને ધબ દઈને યોગા મેટ પાથરો, આ તમારી અવેરનેસ નથી. અવેરનેસ તો છોડો, વિવેક પણ નથી. મારા કારણે, એક મંત્ર પકડી લો, મારા કારણે, મારી કોઈ પણ ક્રિયાના કારણે આજુબાજુવાળાને ડિસ્ટર્બ ના થવું જોઈએ. આટલી અવેરનેસ સાધકમાં હોવી જોઈએ. તો સેલ્ફ અવેરનેસ, તમારા બોલવામાં સેલ્ફ અવેરનેસ આવી જશે. હું આટલા વર્ષથી લેક્ચર આપું છું, તમને મારી અવેરનેસમાં હું તમને બહુ ફ્રેન્કલી મારો પ્રશ્ન પૂછી લઉં તો હું આટલા વર્ષથી લેક્ચર આપું છું, તમે સાંભળી રહ્યા છો, તમને લાગે છે કે મારી સ્પીચમાં અવેરનેસ થોડીક વધારે ઇમ્પ્રૂવ થયો હોય? કોને રિયલાઇઝ થયું? તમને થાય ન થાય ઇમ્પોર્ટન્ટ નથી, પણ પૂછું છું, થયું? હા, શું થયું? દર્શનાબેન લાઈવ એક્ઝામ્પલ છે. ગુસ્સે થવાનું કોઈ કારણ જ નથી. જો મેં એકાસનાનું એને પ્રાયશ્ચિત આપી દીધું, કેટલા કર્મોની નિદ્રામાં નિમિત્ત બની ગયો હું. હા, તો પ્રેમથી કહી શકો છો ને. જે વસ્તુ તમે પ્રેમથી કહી શકો, વાય યુ નીડ ટુ બી અપસેટ. વેરી ગુડ. પછી આ સેલ્ફ અવેરનેસ છે. યસ. હા, પેલા બધાને કહેતો લાઈનમાં બેસો, બધા તૈયાર જ કે સમજજો હમણાં ડાયલોગ, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. હવે બધું બંધ કરી દે. હા, આ અવેરનેસ છે. પછી હું લેક્ચર આપતા આપતા બહુ એક્સાઇટ થઈ જતો હતો. બહુ જ. મારી શરૂઆતનું 3 મિનિટની સ્પીચ તમે સાંભળજો અને પછી બમ્બાર્ડિંગ થાય તમે સાંભળજો. એ મારું ઓવર એક્સાઇટમેન્ટ હતું. હું જ્યારે લેક્ચર આપું છું, મારી જાતને સાંભળું છું કે મારે આટલું ઓવર એક્સાઇટ થવાની જરૂર. આ વખતે મને રિયલાઇઝ થયું છે કે હું શાંતિથી, રિધમથી બોલવાની કોશિશ કરી રહ્યો છું. મારા ટોનમાં એટલો અવાજ ઊંચો ન હોય કે જે તમને કર્કશ લાગે અને જે તમને અખરે. એ હું કોશિશ કરી રહ્યો છું. કેમ કે ધ્યાનની શિબિરમાં જો કામનેસ ન હોય તો કઈ શિબિરમાં હોય? ધ્યાનની શિબિરમાં જો બોલવામાં કામનેસ ન દેખાય તો ક્યારે દેખાય? એટલે હું કોશિશ કરી રહ્યો છું. મારા માટે બહુ અઘરી સાધના છે. એક તો મારા ગળામાં જ ભગવાને એવું કંઈક શું કહેવાય, લાઉડ સ્પીકર મૂક્યું છે, આની મને જરૂર જ નથી. પણ આ છે, મને દેખાય છે એટલે હું મારા વોલ્યુમને ડાઉન કરું છું. એટલે તમને પણ હાથ જોડીને વિનંતી કરું કે ઘરમાં પણ જ્યારે બોલો ને, બહુ ઊંચા અવાજે ના બોલો. મારી નમ્ર વિનંતી, કોશિશ કરો. આ બહુ મોટી સાધના છે. આમાં 5-5 વર્ષ નીકળી જશે. 40 વર્ષ તો મને નીકળી ગયા. આઈ કમિટ માય મિસ્ટેક કે હવે હું ધીરે ધીરે આ અવેરનેસ આવી રહી છે. ધીમે બોલો. ઘરમાં કોઈ બહેરું નથી, બધાય સાંભળે છે. ધીમે બોલો. અને સાયકોલોજી તો એમ કહે છે કે જે બેરો હોય ને એ જ ઉતાવળું, લાંબુ, તેજ બોલે. એને એમ કે કોઈને નહીં સંભળાતું હોય, પોતાને સંભળાતું ના હોય ને એટલે લાઉડલી બોલે. ધીમે બોલો. આ બધું ડિપેન્ડ ઓન યોર અવેરનેસ. ખ્યાલ આવ્યો? આપણે ત્યાં તો 5 સમિતિઓ બતાવી ભગવાને. એરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન નિક્ષેપ સમિતિ, ઉત્સર્ગ સમિતિ. ટોયલેટ પણ જાઓ તો બહાર નીકળ્યા પછી એ ટોયલેટની અંદર વાસના આવવી જોઈએ. આ ભગવાને શાસ્ત્રમાં બધું બતાવ્યું છે. તો આ અવેરનેસ તમારી જો વધતી જાય ને, બાળકને કેવી રીતે બોલવું, કોઈને કેવી રીતે વાત કરવી, કોઈની સાથે એપ્રોચ કેવી રીતે કરવી, આ બધું જ જો આવવા લાગે તો સમજવાનું ધ્યાનથી અવેરનેસનો ગ્રાફ વધી રહ્યો છે. યુ આર ઓન ધ રાઇટ ટ્રેક. નંબર 3, કનેક્શન વિથ ધ ડિવાઇન. વેરી ઇમ્પોર્ટન્ટ. ધ્યાન કરનારને ધીરે ધીરે એવું મહેસૂસ થશે કે હું એકલો નથી, કોઈક ડિવાઇન પાવર મારી સાથે છે. આઈ એમ નોટ અલોન એટ ઓલ. ડિવાઇન પાવર ઓલવેઝ પ્રોટેક્ટ મી. આજે કદાચ નહીં થાય, પણ ધ્યાન કરતાં કરતાં ઓટોમેટિકલી ધીરે ધીરે તમને થશે
અને એ સમયે તમારું ઇનર કોન્ફિડન્સ વધી જશે. ડર નહીં લાગે, કેમ કે કોઈક મને પ્રોટેક્ટ કરે છે. મેડિટેશન કરનારને બ્રહ્માંડનો ડિવાઇન પાવર પ્રોટેક્ટ કરે છે. આગળ જાઓ. રિલીઝ ધ ઇમોશનલ બેગેજીસ. ધ્યાન કરનાર વ્યક્તિના ઇમોશનલ બેગેજીસ ધીરે ધીરે રિલીઝ થાય છે. એનું એંગર રિલીઝ થાય છે, એનો બદલો લેવાની આદત રિલીઝ થાય છે, એની ડિસઓનેસ્ટી રિલીઝ થાય છે. ઘણી વાર એમ થાય કે શોર્ટકટ રસ્તા અપનાવીને બીજાનું હડપી લઉં, બીજાનું પડાવી લઉં. ઘણી વાર માણસને જૂની ગ્રીડ જાગી જાય, જે મારા હકનું નથી, મારાથી ન લેવાય. પણ ઘણી વાર હું ચીટિંગ કરીને કોઈની લાઈફમાં ગ્રીડી અને લાલચમાં આવીને કોઈની લાઈફને નુકસાન પહોંચાડું છું. આ વસ્તુ મેડિટેશન કરવાવાળામાં રિલીઝ થઈ જાય છે. સંકલ્પ કરી લો, અપ્રામાણિકતાથી નથી જીવવું. બેઈમાની કરીને જો તમે કોઈ પણ વસ્તુ મેળવી લેશો, મંત્ર બનાવી લો મિત્રો, બેઈમાની કરીને તમે કોઈ પણ વસ્તુ અચીવ કરી લેશો, એ વસ્તુ તમને શાંતિ સુખ નહીં આપે. શ્રદ્ધા ન હોય તો પ્રયોગ કરી જોજો. આ અનુભવની વાત છે. તો આ ઇમોશનલ ગાર્બેજીસને બધાને રિમૂવ કરો. જેમ જેમ તમે ધ્યાનમાં જશો ને, આજે જ મને બધા કહેતા હતા ને, ધ્યાનમાં આંસુ આવે, ધ્યાનમાં રડવું આવે, આ બધું જ તમારા ઇમોશનલ ગાર્બેજને રિલીઝ કરે છે. તમારા અંદર જન્મો જન્મોના જે કોમ્પ્લેક્સ પડ્યા છે એ બધી ગાંઠો આ ધ્યાનમાં આંસુની સાથે બહાર વહી જાય છે. એટલે ધ્યાનમાં આંસુ આવવા, ભક્તિમાં આંસુ આવવા ઇઝ ધ ગુડ સાઇન. આંસુ નથી આવતા એ જબરજસ્તી લાવતા નહીં. આ તો સ્પોન્ટેનિયસ છે. અને તમને નથી આવતા તો પણ તમે રાજી રહો કે કદાચ કોમ્પ્લેક્સિટી નહીં હોય. નથી આવતા તો એને પણ સ્વીકાર કરો. આવે તો પણ ભગવાનને બ્લેસ, ભગવાનનો આભાર માનો કે મારી અંદર ઘણું બધું રિલીઝ થઈ રહ્યું છે. એ છે. તો ઇમોશનલ ગાર્બેજીસ નીકાળો. ક્યાંય ખોટો પૈસો મારા ઘરમાં ના આવે, ક્યાંય ખોટી વસ્તુ મારા ઘરમાં ના આવે. આપણે તો કીધું છે સુપાત્ર. તમે ડોનેશન પણ કોનું લો છો ને, બધાનું ડોનેશન બધી સંસ્થાને પચતું નથી. સ્ટોક માર્કેટના અને મીટના ધંધા કરીને એનો જો પૈસો તમારા ત્યાં આવે, કદાચ પચે નહીં. એટલે આપણે તે ડોનેશન પણ કોનું લેવું? જેને ઈમાનદારીથી કામ કર્યું છે, ઓનેસ્ટલી કામ કર્યું છે અને પોતાની મહેનતના પૈસામાંથી 5% બચાવીને દાન આપ્યું છે ને, સાહેબ એ ઉગી નીકળે, એ સંસ્થાને આસમાન સુધી પહોંચાડી દે. ડોનેશન પણ કોનું લેવું અહીંયા સુધી વિવેક શાસ્ત્રમાં બતાવ્યું છે. અમારા અમેરિકામાં એક ભાઈ છે, બહુ સરળ માણસ, નામ નહીં લઉં, જાહેરમાં મારી મર્યાદા છે. પોઝિટિવ એક્ઝામ્પલ છે, નામ લઈ શકાય પણ છતાં એકદમ પવિત્ર આત્મા. અને તમે એના દીદાર જુઓ, એનો ડ્રેસ જુઓ તો લાગે નહીં કે આ માણસ મિલિયોનર હશે. એને પૈસો પચાવ્યો સાહેબ, એટલો સિમ્પલ માણસ. અને એટલી જગ્યાએ સ્પોન્સર કરે સાહેબ, એટલા સંઘોમાં દાન આપે. અહીં સુધી એ માણસ માટે કહેવાય, મેં તો સાંભળ્યું છે ને લોકોએ કીધું છે કે અમારી લાઈફમાં કે એ માણસના $10 લઈને તમે તમારી તિજોરીમાં મૂકી દો ને, મલ્ટીપ્લાય થાય. મારો ઇશારો એ તરફ છે કે સાચી લક્ષ્મી આવે તો લક્ષ્મીને મલ્ટીપ્લાય કરે, ખરાબ લક્ષ્મી આવે તો તમારા ઘરમાં છે ને લઈને જાય. ધ્યાન કરવાવાળાની અંદર આ સેન્સ ડેવલપ થાય છે કે મારે બે હકનું કોનું લેવું નથી. આગળ જાઉં. ઇમ્પ્રૂવ મેન્ટલ ક્લેરિટી. ધ્યાન કરવાવાળાની માનસિક ક્લેરિટી બહુ સ્પષ્ટ થઈ જાય. મનમાં કન્ફ્યુઝન્સ બધા નીકળી જાય, ઇલ્યુઝન્સ બધા નીકળી જાય. આ ધ્યાન કરવાનું બહુ જ મોટો બેનિફિટ. આમ કરું કે આમ કરું, આવું કરું, આ બધી જ ગૂંચવણો છે ધ્યાન કરવાવાળાની નીકળી જાય. એનો અર્થ એ થયો કે બેસ્ટ પોઝિટિવ
અને સાચું ડિસિઝન લઈ શકશે. મને આનંદ છે કે તમે આટલા લોકો આ ધ્યાનની વાત સાંભળી રહ્યા છો ગળે, અને એમાંય ખાસ કરીને યંગ લોકો અહીંયા જે બેઠા છે 5-7 ભૂલથી આવી ગયા. ભૂલથી નથી આવ્યા, 3 દિવસથી બેસે છે. ભૂલથી આવે તો પોતાની ઈચ્છાથી આવે છે. મમ્મી ડેડી પહેલી વાર ફોર્સ કરે હાલ બેટા, પણ 3 દિવસથી જ્યારે ટાઈમ મળે ને આવીને બેસો છો. મને એના માટે ગૌરવ છે કે આ બાળકોની જિંદગી હજુ કેટલા વર્ષ છે, જો આ વસ્તુ પકડી લેશે ને એની લાઈફના ઘણા બધા ઇસ્યુ એની મેળે વાઇન્ડ અપ થઈ જશે. તો મેન્ટલ ક્લેરિટી ધ્યાન કરવાવાળાની આવી જાય. છઠ્ઠી વસ્તુ, ધ્યાન કરવાવાળાની સ્લીપ ક્વોલિટી બદલાઈ જાય. સ્લીપ, ઊંઘ. ધ્યાન કરવાવાળાને લાંબા અવર્સ સૂવાની જરૂર નથી, ઓછા અવર્સમાં ડીપ ક્વોલિટી સ્લીપ આવે. મારી ઊંઘ લગભગ 5 કલાક હશે, પણ 5 કલાક હું સૂવું એના પછી હું બાકીના 18 કલાક એનર્જેટિક રહી શકું છું. ડીપ સ્લીપ હોવી જોઈએ, લોંગ સ્લીપ ન હોવી જોઈએ. જેની ડીપ સ્લીપ નથી હોતી એને લોંગ સ્લીપ લેવી પડે છે. જેની ડીપ સ્લીપ છે એને લોંગ સ્લીપ લેવાની જરૂર નથી. બોલો કેટલા કલાક હોવા માટે જોઈએ? હવે નક્કી કરો. હમણાં કહી દો તમારી સ્લીપ ડીપ છે કે નહીં. 8 કલાક ને 9 કલાક ને 10 કલાક જોઈએ તો સમજી લેવાનું ડીપ સ્લીપ. 4 કલાક ને 5 કલાકમાં તો રેડી થઈ જાઓ, તમારી ડીપ સ્લીપ છે. અને એ પણ કહી દઉં, રાતના જેટલા જલ્દી સૂઈ જાઓ ને એટલી ડીપ સ્લીપ હોય, જેટલા મોડા સૂવો એટલી સરફેસ સ્લીપ હોય. યંગસ્ટર હે અમે 3 વાગે ઉઠી જઈએ બિકોઝ મેડિટેશનમાં બેસવાનું હોય. આ લોકો 3 વાગે હુવા જાય. આ લોકો આખી રાત જાગી લેશે, પણ સવારના ટાઈમે બ્રહ્મ મુહૂર્તમાં તો હુવા જોઈએ જ. અને આના પર બહુ પ્રયોગ થાય છે. વિપશ્યના સાધના શિબિર તમને ખબર હશે, ક્યારેક મોકો મળે ને, મારી બધાને એક હમ્બલ એડવાઇસ છે કે ઇન્ડિયામાં ક્યારેક જાઓ, 10 દિવસ વિપશ્યના કરી લેજો. ક્યારેક ચાન્સ મળે 10 દિવસ મૌન સાધના. વિપશ્યનામાં 10 days નોટ અલાઉડ ટુ સ્પીક. અહીંયા તો તમને આખો દિવસ બોલવા દઉં છું, ખાલી જમવામાં જ. વિપશ્યનામાં ટોટલી 24 કલાક 10 દિવસ સુધી મૌન. એ તમે એક શિબિર કરી લો, તમારા માઇન્ડના બધા જ જે અંદરના ઇલ્યુઝન્સ અને સ્ટ્રક્ચર છે આખું બદલાય છે. તો એ વિપશ્યના શિબિરે પ્રયોગ કર્યો છે. 100 જણા જે રોજ મેડિટેશન કરે છે, બધા 70 અપ, સિનિયર સિટીઝન 70 અપ એજ, 2 ગ્રુપ બનાવ્યા. 100 જણને રાતના કીધું કે ઊંઘ આવે ત્યાં રાતના સૂઈ જવાનું, ધ્યાનમાં ક્યાંય નહીં કરવાનું. એ પણ 70 ઉપરના. બીજા 70 ઉપરના 100 જણને કીધું સૂતા પહેલાં 15 મિનિટ વિપશ્યના કરવાની. 1 મહિના સુધી આ કંટ્રોલ ગ્રુપમાં રાખ્યા. જે લોકો મેડિટેશન કરીને સૂવા લાગ્યા એ લોકોને પૂછવામાં આવ્યું કે શું ફાયદો થયો, તો એ લોકોએ કીધું કે પહેલાં રાતના 2 વાર ટોયલેટ જવા ઉઠતા હતા, હવે ઉઠવું પડતું. પહેલાં રાતના 3 વાર ઊંઘ તૂટતી હતી, હવે ઊંઘ ઉઠતી નથી. જેવા સૂતા તેવા ઉઠ્યા. ઘણાએ કીધું કે રાતના અમે અહીંયા સૂતા હતા ત્યાં ઉઠતા હતા, એના બદલે અમે જ્યાં સૂઈએ છીએ ત્યાં જ ઉઠીએ છીએ. આટલી સ્ટેબિલિટી સ્લીપમાં પણ માણસને રહી શકે છે. એટલે મેડિટેશન તમારી સ્લીપ ક્વોલિટીને ચેન્જ કરે છે. અને છેલ્લું, લાસ્ટ એન્ડ ફાઇનલ, ઇઝ ઇમ્પ્રૂવ્સ યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. ધ્યાન તમારા શારીરિક અને માનસિક હેલ્થને બહુ જ ઇમ્પ્રૂવ કરે છે. ઘણા બધા ક્રોનિક ડિઝીઝ ધ્યાન કરવાવાળાના નીકળી જાય છે. ઘણા બધા માનસિક પ્રોબ્લેમ, એન્ઝાઇટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, આ બધું જ મેડિટેશનના ડીપમાં જાઓ ધીરે ધીરે રિલીઝ થવા લાગે છે. એટલે ગઈકાલે વાત કરતા હતા કે ધ્યાન એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. તો આજનું છેલ્લું ધ્યાન કરી આપણે ક્લાસ પૂરો કરીએ. 2-3 મિનિટ એડજસ્ટ થવું એ થઈ જાઓ, નીચે બેસો તો નીચે આવી જાઓ, જ્યાં પણ કમ્ફર્ટેબલ લાગે. શોર્ટ મેડિટેશન કરીશું 10 મિનિટનું.
नहीं टोटल 15 मिनट 5 मिनट ध्यान करेंगे. ચાલો 5-7 મિનિટ ગ્રેટિટ્યુડ મેડિટેશન આપણે કરી લઈએ. જરાક આગળની લાઇટો પણ બંધ કરી દો પ્લીઝ, ઇફ પોસિબલ થઈ શકતી હોય તો. હા, જેટલું ડાર્ક હશે ને એટલું ડીપ જઈ શકાશે. ધ્યાનની મુદ્રા, આંખો બંધ, મન શાંત. Meditation for gratitude, body relax, mind relax. હું જે રીતે તમને ગાઈડેડ કરું એમાં ડીપ જવાની કોશિશ કરજો જેટલા જઈ શકાય શોર્ટલી. હું સૌથી પહેલાં આ પ્રેઝન્ટ મોમેન્ટનો આભારી છું, જેના થકી મને આ પ્રેઝન્ટ મોમેન્ટ મળી, ગ્રેટિટ્યુડ લેસન લર્ન કરવા મળ્યું, આ હોલમાં મેડિટેશન કરવા મળ્યું, આ ઓપોર્ચ્યુનિટી મળી. આઈ એમ રિયલી થેન્કફુલ ફોર ધીસ મોમેન્ટ. I'm really thankful that I can breathe. હું શ્વાસ લઈ શકું છું એના માટે હું આભારી છું. કેટલાય એવા લોકો છે જે શ્વાસ માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ભગવાને મને બ્રેથ આપીને જિંદગી આપી છે, લાઈફ આપી છે. આઈ એમ રિયલી થેન્કફુલ ફોર માય બ્રેથ, માય બ્રીથિંગ. I am thankful to my body. ખરેખર હું આ શરીરનો આભારી છું કે મને આ 3 દિવસ સાધના માટે જેને સહયોગ કર્યો, હેલ્પ કર્યો. મારું શરીર જો સાથ ના આપત તો હું ધ્યાનમાં બેસી ન શકત, હું શિબિરમાં આવી ન શકત. મારા શરીરે મને ખૂબ પોઝિટિવ સપોર્ટ કર્યો છે અને એના માટે હું ગ્રેટફુલ છું, આભારી છું. मैं उन तमाम लोगों का आभारी हूँ जिनके कारण मैं यहाँ आ सका, शिविर में, जिनके कारण मुझे सीखने का अवसर मिला. उन सब मेरे परिवार के मेंबर का मैं तहे दिल से आभार व्यक्त करता हूँ. उन्होंने जो मुझे परमिशन दी, उन्होंने मेरे लिए सब प्रतिकूलता अनुकूल बना दी, उन्होंने एडजस्ट करके मुझे यह भेजने के लिए प्रेरित किया. I am thankful for all those people. लाइफ में लाखों करोड़ों लोग हैं, लेकिन मैं उन चंद लोगों का आभारी हूँ जो मेरे जीवन में है. उन
लोगों के कारण मैं खुमारी से जी रहा हूँ, उन लोगों के कारण मैं स्वस्थ होकर जी रहा हूँ। वो चंद लोग जो मेरी लाइफ में फरिश्ता बनकर आए हैं, आभार शब्द भी उनके लिए छोटा है। I express my gratitude for all those people. जिंदगी में बहुत बार अप्स एंड डाउन्स आते हैं। उस समय जिन्होंने मेरा हाथ थामा, खराब समयમાં જેને મારો હાથ પકડ્યો, મને ડાઉન ન થવા દીધો, મને ડિપ્રેસ ન થવા દીધો, મને ડિસ્ટર્બ ન થવા દીધો, એ સૌ આત્માનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. જેમને ખરાબ સમયને ખરાબ ફીલ ન કરવા દીધો, ખરાબ સમયમાં પણ કેવી રીતે પસાર થઈ ગયો ખબર પણ ન પડી, એવા કલ્યાણ મિત્રોના કારણે હું એ સૌ કલ્યાણ મિત્રોનો આભારી છું. પરિવારના દરેક વ્યક્તિનો, સભ્યોનો આભાર વ્યક્ત કરું છું, જેમને મને જીવવાનું પર્પસ આપ્યું છે, જેમને મને શકૂન આપ્યું છે. ઘણીવાર એક નાના બાળકનું સ્માઇલિંગ મારા કેટલાય ફ્રસ્ટ્રેશનને દૂર કરી નાખે છે. ઘણીવાર ઘરમાં જ રહેતા વડીલોના આશીર્વાદ મને ખોટા રસ્તે જતા બચાવે છે. પરિવારમાં નાનામાં નાનાથી લઈ વડીલથી વડીલ વ્યક્તિનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ઘણીવાર મને લાગે કે આ વ્યક્તિ પરિવારમાં આડો આવે છે, નડે છે, પણ એ વ્યક્તિ ન હોય તો શું થાય કલ્પના પણ ન કરી શકાય. આ બધું જ સંસારની લાઈફમાં જીવતા જીવતા મને જેના કારણે સંસારથી બહાર કાઢ્યો છે એ અરિહંત પરમાત્માનો આભારી છું. જેના કારણે મને શાસ્ત્રો મળ્યા, જેના કારણે અમને બ્લેસિંગ મળ્યા, એ અરિહંત મારા દેવ, જેમણે કઠોર સાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનની ગંગા અમારી સામે વહાવી, જેના કારણે અમે અનાર્ય ભૂમિમાં રહીને પણ આર્યત્વ જાળવી શક્યા છીએ. એ સંતોના આભારી છીએ, અમે ગુરુઓના આભારી છીએ, જેમને શાસ્ત્રોની જટિલ વાતોને સરળ કરીને અમારા ગળે ઉતારી. આ સંઘમાં જો ભારતથી સંતો ના આવ્યા હોત, ગુરુઓ ના આવ્યા હોત, એમની વાણી ન પહોંચી હોત તો કદાચ અમે અંધારામાં હોત. એવા નાનામાં નાના જ્ઞાની સંતોના ઉપકારનો હું આજે આભાર વ્યક્ત કરું છું. હું આભારી છું જેનાથી મને ધર્મ કરવાનો મોકો મળ્યો. મારી કોઈ પાત્રતા નથી કે હું સામાયિક કરી શકું, ભક્તિ કરી શકું, ધ્યાન કરી શકું, પણ આ વીતરાગનો ધર્મ મને મળ્યો, જેના કારણે મારી આત્માની ઉજ્જવળતા માટે હું આ બધી જ આરાધનાઓ
નિષ્ઠાથી કરી શકું છું. શાસ્ત્ર કહે છે કે નવકાશી કરવું પણ પુણ્યનો યોગ ન હોય તો મન ન થાય. આ બધી જ આરાધના વિધિઓ આપનાર સૌ ઉપકારી ભગવંતોનો આભાર વ્યક્ત કરું છું. હું પ્રકૃતિનો આભારી છું, જેને મને રહેવા માટે પૃથ્વી તત્વ આપ્યું, અસ્તિત્વ ટકાવવા માટે જલ તત્વ આપ્યું, જીવન ટકાવવા માટે વાયુ તત્વ આપ્યું, આ ધરતી પર ખુમારીથી ફરી શકાય એના માટે આકાશ તત્વ આપ્યું. અને મારી ભૂખની અગ્નિને શાંત કરવા માટે જેને અગ્નિ તત્વ આપ્યું, આ પંચ મહાભૂતોનો આભાર વ્યક્ત કરું છું. અને સૌથી છેલ્લે આ બધી જ અનુકૂળતા મળ્યા પછી પણ એક આભાર બાકી રહે છે. મારી જિંદગીમાં ઘણીવાર ચેલેન્જીસ આવ્યા, મુશ્કેલીઓ આવી, સંઘર્ષો આવ્યા, ડેન્જરસ પરિસ્થિતિઓ આવી. એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. એ ચેલેન્જીસના કારણે મારું મનોબળ ટકી રહ્યું, મારું મનોબળ વિકસિત થયું. ચેલેન્જીસ ન હોત તો કદાચ હું આત્મબળને ખીલી ન શક્યો હોત. એટલે જીવનમાં આવતા દુઃખોનો અને સંઘર્ષોનો પણ આભાર વ્યક્ત કરું છું. એ પણ માણસને ટકાવી રાખવામાં મદદ કરે છે. આભારની લાગણીને હું સદાય જાળવી રાખીશ. આ થેન્કફુલ ફિલિંગથી માણસમાં ક્યારેય અહંકાર નથી આવતો. માણસ નમ્ર રહે છે. હે પ્રભુ, મને એવી શક્તિ આપો કે રોજ રાતના સૂતા પહેલા હું 1 મિનિટ પણ આ ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરી શકું. ત્રણ વાર ઓમકારનાદ પ્રયોગ સંપન્ન. બંને હાથને રબ કરીને આંખ ઉપર પ્રેસ કરીશું. ધીરેથી હાથ નીચે. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. ધીરેથી આંખ ખોલીશું. પ્રયોગ સંપન્ન. ધીરેથી લાઈટ કરીશું પાછળ. સરસ.
8 થી 10 મિનિટમાં સેશન પૂરું કરીએ છીએ. ટેક યોર સીટ પ્લીઝ. કોઈને અર્જન્સી ન હોય, ઉતાવળ ન હોય, પ્લીઝ 5-7 મિનિટમાં જ આપણે પૂરું કરીશું. વી આર ઇન ટાઈમ. હા, આખા સેશનમાં એક કાર્યક્રમ આપણો બાકી છે, જે આજે અને કાલ સવારે, પ્લીઝ પાછળ થોડુંક શાંતિ રાખીશું. અત્યારે 6 મિનિટ, 5 થી 6 મિનિટ આપણે 2-4 ક્વેશ્ચન લઈ લઈએ છીએ. આવતીકાલે સવારે પણ હજુ બપોર સુધી આપણે છીએ. મેડિટેશનમાં આ ઇન્ટરેક્શન, ક્વેશ્ચન આન્સર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મારા તરફથી મેં ઘણું બધું કીધું છે, તમારા તરફથી ઘણી બધી ધ્યાનની વસ્તુઓ જે કન્ફ્યુઝ છે, અનક્લિયર છે, એને આપણે અત્યારે 5-7 મિનિટમાં ક્લિયર કરીશું, પછી આગળ જઈશું. તો પહેલાં તો આમ તો બધાને ક્વેશ્ચન કરવાના છે, પણ આજે જેને ક્વેશ્ચન ઓલરેડી છે માઇન્ડમાં, આપણે એ લઈ લઈએ. પછી બધા જ ધ્યાન માટે જે તમારા માઇન્ડમાં હજુ ક્લેરિટી નથી અથવા તો કંઈક મૂંઝવણ છે એને આપણે ક્લિયર કરી લઈએ. 2-4 લઈએ, આપણે ચલીએ. હાજી, અહીંયા. હા, તમે બોલો. માઇક આપી દો ને જરાક. માઇક. હા, ઓકે, સોરી, એમના પછી. હા, બને એટલું શોર્ટમાં ક્વેશ્ચન કરજો, જેથી જવાબ માટે થોડો ટાઈમ બચે. ગઈકાલે મેડિટેશનમાં સંયમ વિશે વાત કરી હતી. એમાં વાણી સંયમ અને મિલન સંયમ. આપણે સામાજિક અને સંસારિક જીવનમાં આવી વસ્તુઓ રાખવી અને એનું કૌટુંબિક અને સોશિયલ ઓબ્લિગેશન સાથે બેલેન્સ કરવું, ફેમિલી સાથે સમય વિતાવવો અને બીજું સામાજિક લોકો સાથે વાતચીત કરવી, એ પણ જરૂરી લાગે ક્યારેક. બરાબર. કેવી રીતે બેલેન્સ રાખવું જોઈએ અને એક બાજુ અતિશયોક્તિ ન થઈ જાય. જી, ક્વેશ્ચન છે કે તમે કાલે વાત કરી કે ધીરે ધીરે મિલન ઘટાડતા જાઓ, મળવાનું ઘટાડતા જાઓ. હવે આ દેશમાં તો આમે મળવાનું ઓછું છે. ઇન્ડિયાની જેમ એટલું બધું ગ્રુપ મોટું નથી. અહીંયા તો મળવા માટે આપણે ઝંખતા હોઈએ કે સંઘમાં કોઈ ફોલોવર્ડ બાય ડિનર થાય તો અમે પહોંચીએ. નથી ને? હા, તો બહુ જ સરસ ક્વેશ્ચન છે, બહુ ક્લિયર કરવું જરૂરી છે. દેખો, પરિવારમાં લોકો સાથે કનેક્ટ રહેવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. સમાજની અંદર પણ તમે અહીંયા જ્યારે એક્ટિવિટી હોય, કોઈ પ્રોગ્રામ હોય, એમની સાથે પણ આવવામાં કંઈ વાંધો નથી. લોકો સાથે સંબંધ બાંધવો એ પ્રોબ્લેમ નથી. લોકો અહીંયા હોય, એની સાથે વાતો કરવી, એમને મળવું, એની સાથે આનંદ પ્રમોદ કરવો, એ પ્રોબ્લેમ પણ નથી. પ્રોબ્લેમ એ છે કે બહુ લોકોને મળવાનું ક્રેવિંગ ન હોવું જોઈએ. બે વસ્તુ અલગ છે, સમજો છો? ક્રેવિંગ ન હોવું જોઈએ. આજે ઘરમાં બેઠા છે ને એમ થાય કે એકલા છીએ, હાલો ને 5 લોકોને ફોન કરીને બોલાવીને ભેગા થઈએ. એ સમયે હું કહું છું કે એના કરતાં રૂમમાં બેઠા 15 મિનિટ ધ્યાન કરો, મેડિટેશન કરો. જેમ બીજાને મળવું જેટલું જરૂરી છે, એના કરતાં પણ પોતાની જાત સાથે રહેવું વધારે જરૂરી છે. ક્યાંય સંબંધ તમારા બગડે નહીં, ક્યાંય લોકોને એમ ન લાગે કે આ વ્યક્તિ હવે ક્યાંય સંપર્કમાં નથી. સહજમાં સંબંધો મળી જાય, સહજમાં લોકો મળે, મળી લેવાનું, પ્રેમથી મળવાનું. અમે પણ આ વસ્તુ કરીએ છીએ. કેટલા, જો અહીંયા આવ્યા તો કેટલા લોકોને મળીએ છીએ, કેટલા લોકોના ઘરે જઈએ છીએ. પણ જેવા અહીંથી ઉપડ્યા ક્વાલાલંપુર, એવી અહીંની ફાઇલ બની, ત્યાંની ફાઇલ ખુલશે, અહીંની ફાઇલ બની. અટેચમેન્ટ ક્યાંય નથી. આ અટેચમેન્ટ ન હોય એટલે તમે વ્યક્તિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો વિધાઉટ એની એક્સપેક્ટેશન. પણ જો એ અટેચમેન્ટ હોય તો એની સાથે એક્સપેક્ટેશન આવે, એની સાથે ઘણા બધા સ્ટ્રગલ આવે. એટલે જ્યાં મળવાનો મોકો મળે મળી લો,
પણ મળવાનું ક્રેવિંગ ન હોવું જોઈએ, કોઈ વ્યક્તિનો અભાવ ખટકવો ન જોઈએ, કોઈ ન હોય તો એવી સ્થિતિ આવવી જોઈએ કે આપણે એકલા પણ રહી શકીએ. એટલે બેસ્ટ રિલેશન એને કહેવાય કે મોકો મળે તો હું એકલો રહેવા તૈયાર છું, અને યોગ મળે તો હું બધા સાથે રહેવા પણ તૈયાર છું. આવું આપણું એક સ્ટેટસ, આવી એક સ્થિતિ તૈયાર થવી જોઈએ. અહીંયા તો પ્રોબ્લેમ શું છે કે એકલા રહી શકતા નથી, બીજાની સાથે જીવી શકતા નથી. એકલા રહીએ તો ડિપ્રેશન આવે, બીજાની સાથે રહીએ તો ઝઘડા થાય. બેસ્ટ રિલેશન એને કહેવાય કે લોકો હોય તો પણ આપણે ડિસ્ટર્બ નથી થતા, અને કોઈ ન હોય તો પણ આપણે આપણી મસ્તીમાં રહીએ છીએ. આને બેસ્ટ રિલેશન કહેવાય. નેક્સ્ટ જી. જય જિનેન્દ્ર સ્વામીજી, મારો ક્વેશ્ચન છે કે આપણે જ્યારે ધ્યાનમાં હોઈએ ત્યારે અલગ અલગ કલર્સ દેખાય છે. એ બધા કલર્સનું કંઈ સ્પેસિફિક મીનિંગ છે કે ઇટ જસ્ટ હેપન્સ નેચરલી? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. ધ્યાનમાં ઘણીવાર આપણને અલગ અલગ કલર્સ આપણા ઇમેજિનેશનમાં આવે. આ કલર ધ્યાનમાં એ બતાવે છે કે આપણે ધ્યાનમાં હોઈએ છીએ ત્યારે આપણી લેશિયાઓ બદલાતી હોય છે. ધ્યાનમાં આપણે હોઈએ ત્યારે આપણા ભાવો બદલાતા હોય છે. ભાવ બદલાય એટલે લેશિયા બદલાય, અને લેશિયા બદલાય એટલે લેશિયાના કલર બદલાય. તો ઘણીવાર હું જ્યારે ધ્યાનમાં બેઠો હોઉં અને એકદમ પવિત્ર મોમેન્ટ આવે ત્યારે મને વ્હાઇટ કલર દેખાય છે. ધ્યાનમાં હોઉં ત્યારે મારો સપ્રેસ્ડ કોઈ ગુસ્સાનો ભાવ જાગે. ધ્યાનમાં ઘણા ગુસ્સાના ભાવ આપણે ત્યાં બે કર્મની થિયરી આવે છે, એક વિપાક અને એક પ્રદેશ ઉદય, એક વિપાક ઉદય. જે કર્મ પ્રદેશ ઉદયમાં આવે એનું રિયલાઇઝેશન આપણને થાય. અમુક કર્મ એવા છે કે જે એની મેળે ઉદયમાં આવી જાય, એને આપણને ખબર ન પડે, પ્રદેશ ઉદય. અને જે કર્મ ફળ આપીને ઉદયમાં આવે એને કહેવાય વિપાક ઉદય. તો ઘણીવાર ધ્યાનમાં બેઠા બેઠા એવા કર્મનો ઉદય થતો હોય છે કે નિમિત્ત વગર ક્રોધના પરમાણુ જાગે, નિમિત્ત વગર ઈગો જાગે, તો સમજી લેવાનું લાલ કલર આવશે. અને ધ્યાનમાં હોઈએ છીએ ત્યારે લેશિયાઓ એવરી મોમેન્ટ બદલાય છે. અત્યારે તમે અહીં બેઠા છો ને, તમારી લેશિયા એવરી મોમેન્ટ બદલાય છે. કેમ કે જે મોમેન્ટે તમારું મૂડ બદલાય છે એ મોમેન્ટે લેશિયા બદલાય છે. તો ધ્યાનની અંદર પણ તમે ઘણીવાર પીક ઉપર પહોંચો છો, ઘણીવાર કંટાળો છો, ઘણીવાર ડલ થાવ છો, ઘણીવાર નેગેટિવિટી, ધ્યાનમાં બધી અવસ્થાઓ આવે છે. એ પ્રમાણે તમારા લેશિયાના કલર બદલાય છે. એટલે યુ નીડ ટુ જસ્ટ ઓબ્ઝર્વ, નોટ અટેચ, બીકોઝ ઇટ્સ નોટ પરમેનન્ટ. નેક્સ્ટ વન મોર ક્વેશ્ચન. એક લઈ લઈએ પછી પૂરું કરીએ. હા, તમારા બધાના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ને હું તમને ટાઈમ આપીશ, હું લઈશ, કેમ કે ધેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધીસ શિબિર. ગુરુજી, આજે એવું ફીલ થયું કે મેડિટેશન કર્યું સવારનું, અત્યારનું બંને, તો હાથમાં ખૂબ વધારે જ હીટ અને ઝણઝણાટી ફીલ થાય છે. ઇટ ઇઝ અબાઉટ સવારે પણ લગભગ કલાક, 1.5 કલાક સુધી હતી, અને ફોરહેડ પર પણ એ ફીલ થતું હતું. તો ઇઝ ધીસ નોર્મલ કે ડ્યુ ટુ સમ અધર રીઝન? આમાં એવું છે, બે વસ્તુ સમજી લો. જે વ્યક્તિ, મને ખબર નથી તમારી ધ્યાનમાં શું સ્થિતિ હતી, પણ જે વ્યક્તિ ધ્યાનમાં ડીપ જાય ને એના શરીરમાં ગરમી વધે. જે વ્યક્તિ ધ્યાનમાં સરફેસ લેવલ ઉપર રહે એ નોર્મલ ટેમ્પરેચરમાં રહે. બહુ ડીપ મેડિટેશનમાં તમે જશો ને પરસેવો છૂટશે, બહુ ડીપ મેડિટેશનમાં જશો હીટ આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે બહુ જ ડીપ ધ્યાન કરતું હોય એના શરીરનું ફેટ પણ બળવા લાગે. કેમ? તીર્થંકરોની પ્રતિમા, મૂર્તિ કોઈ ઓવર ફેટી તમને નહીં દેખાય. ભગવાન બધા આ સિમ્બોલિક છે. એનું કારણ એ છે કે બહુ ડીપ મેડિટેશન મહાવીર સ્વામી, આદિનાથ ભગવાન કરતા હતા, એટલે એના શરીરમાં ક્યાંય પણ ફેટ બચતું નહોતું. કેમ કે ગરમીના કારણે, હીટના કારણે બધી ફેટ બળી જતી હતી. એટલે બહુ ડીપ મેડિટેશન કરવાથી વજન ઘટે છે. બેનો ગુડ ન્યૂઝ. હા, તમે ડીપ જાઓ ને, તમારા આ ફિઝિકલ જે પણ એક્સ્ટ્રા બોડીમાં છે
એ બધું જ ધીરે ધીરે નીકળતું જશે. ધ્યાન કરવાવાળાનું બોડી પાતળું હોય છે પણ એના હાડકાં બહુ મજબૂત હોય છે. યસ, તો એક આ રીઝન છે. બીજા ઘણા બધા રીઝન છે. મેં આજે સવારે પણ વાત કરી કે સૂર્યસ્વર બહુ ચાલતો હોય તો પણ ધ્યાનમાં તમને ગરમી લાગે. બીજા નાના મોટા ઘણા રીઝન છે, પણ મેઇન રીઝન આ છે કે તમે ડીપ કોન્સન્ટ્રેશન કરવાની કોશિશ કરો અને અંદર ઉતરો તો શરીરમાં હીટ ક્રિએટ થાય. જેમ કે કાયોસર્ગમાં આજે જ મને કોઈ કહેતા હતા કે એકદમ શરીરમાં આમ શોક લાગતા હતા, ઝટકા લાગતા હતા રીતસર. આ ડીપ રિલેક્સેશનમાં કે મેડિટેશનમાં જાઓ તો આવું બને. એક લઈ લેજો ક્વેશ્ચન, એક લઈ લઈએ. હા, ત્યાં પણ થેન્ક યુ. હાજી હાજી. આમે હજુ કોઈ ભૂખ એટલી લાગી નથી એટલે હું તો ટાઈમ ખેંચું છું. તમે જે 7 બેનિફિટ્સ હમણાં જે બતાવ્યા ને મેડિટેશનના, જી મારો એક્સપિરિયન્સ એ છે કે જ્યારે હું સાંજે વોક લેવા જાઉં અથવા સવારે વોક લેવા જાઉં, ધીસ ઇઝ માય મી ટાઈમ, જી તો મને ઘણો બેનિફિટ થાય છે એમાં. જી મેન્ટલ ક્લેરિટી આવે કે ભાઈ દિવસમાં શું થયું છે એની, મેન્ટલ સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ ઓછું થઈ જાય, જી. ઊંઘ પણ સારી આવે છે. જી. So what is the difference between going for a walk with mindfulness and meditation? What you have been teaching? જી જી Thank you. બહુ સરસ. આ બેમાં ડિફરન્સ એવો છે કે તમે બહાર વોક કરવા જાઓ, બહાર આ બધી એક્ટિવિટી કરો ને અંદર ધ્યાન કરો. આ બેમાં ડિફરન્સ એટલો છે, એકમાં તમે બહારના નેચર સાથે કનેક્ટ થાઓ છો, એકમાં તમે ભીતરના નેચર સાથે કનેક્ટ થાઓ છો. ધ્યાન એટલે તમારા ઓન નેચર સાથે કનેક્ટ થવું અને વોક કરવો, પ્રકૃતિની સાથે રહેવું, બીચ પર જવું, વૃક્ષોની સાથે રહેવું, પક્ષીઓના અવાજ સાંભળવા, એ તમે નેચર સાથે કનેક્ટ થાઓ છો. એટલે કનેક્શનના ઓબ્જેક્ટ અલગ અલગ છે, બંનેમાં માઇન્ડનું હિલિંગ સિમિલર છે. પણ છતાં પણ હું રેકમેન્ડ કરીશ કે બહારથી જ જો આ બધું મળી જતું હોય અને તમને આ મેડિટેશનના બેનિફિટ મળી જતા હોય, આ બધા જ બેનિફિટ મળશે, એક બેનિફિટ નહીં મળે. તમે જેટલા ગણાવ્યા 100% એગ્રી, સેલ્ફ રિયલાઇઝેશન એમાં નહીં થાય. પ્રકૃતિ સાથે વોક કરતાં કરતાં બધું જ સેલ્ફ રિયલાઇઝેશન કરવા માટે તમારે કનેક્ટ થવું પડશે તમારી સોલ સાથે. એટલે આઈ એમ વેરી મચ રેકમેન્ડ ઓલ ઓફ યુ ટુ કે નેચર સાથે રહેવું જોઈએ. તમને ખરાબ ન લાગે તો એક વસ્તુ કહું, આમે ખરાબ લાગતું જ નથી કોઈને, પણ એક વસ્તુ કહું, માણસો સાથે બહુ સંપર્કમાં રહેવું ને એના કરતાં નેચરના સંપર્કમાં રહેવું વધારે સારું. કેમ કે એ તમને હીલ કરે છે અને માણસો જો યોગ્ય નહીં હોય તો તમને ઈલ કરશે. એક હીલ કરશે, એક ઈલ કરશે. એટલે કોની સાથે બેસવું, કોની બાજુમાં બેસવું, કોના સંપર્કમાં રહેવું, એ પણ એક વિવેક હોવો જોઈએ. કેમ કે દરેક વ્યક્તિના વાઇબ્રેશન પોઝિટિવ નથી હોતા, એ ઘણીવાર આપણી સાધનાને ખાઈ જાય. હું ઘણીવાર કહેતો હોઉં છું કે અમુક લોકો એનર્જી ગીવર હોય, અમુક લોકો એનર્જી શકિંગ કરવાવાળા હોય, એનર્જી ખાઈ જાય. મને ઘણીવાર ફીલ થાય, આપણી પાસે કોઈ આવે ને 10 મિનિટમાં મારી એનર્જી હાવ ખાલી થઈ જાય, લૂંટી ગયો, લઈ ગયો એ. અને અમુક લોકો આવે તો તમે એનર્જાઇઝ થઈ જાઓ. આ એનર્જી ગીવર પીપલ અને એનર્જી રિસીવર પીપલ હોય છે. એટલે ઘણા લોકો પણ એવા એવી હોય છે કે જે આપણી એનર્જી ખાઈ જાય. એટલે કીધું કે સત્સંગ એટલે યોગ્ય વ્યક્તિ પાસે બેસવું. એટલે આ તમારો ક્વેશ્ચન બહુ સારો છે અને નેચરની સાથે તમે માઇન્ડફુલી આ કરી શકો છો, વેરી ગુડ. પણ એક સ્ટેપ આગળ જાઓ, એટલું કરો, એમાંથી 5 મિનિટ કાઢીને તમે એકલા બેસજો, ક્યારેક કોઈ ક્ષણે તમને સેલ્ફ રિયલાઇઝેશન થશે. બસ. તો 10 મિનિટ વધારે લીધી ભૂમિલભાઈ, રવિભાઈ અમારા લીડર છે, આભાર, એની ક્ષમા માંગવી જોઈએ મારે, કેમ કે બહુ ટાઈમ ટુ ટાઈમ બધું ચાલી રહ્યું છે. એટલું સરસ, વી આર સો હેપી કે બધા જ કાર્યક્રમ ટાઈમ ટુ ટાઈમ જઈ રહ્યા છે. કેમ કે ટાઈમ ટુ ટાઈમ જવું જરૂરી પણ છે, કેમ કે વ્યવસ્થાઓમાં કેટલું બધું કનેક્શન ટાઈમ સાથે જોડાયેલું છે. એટલે આપણે ટાઈમ પર પૂરું કરીએ અને મારી વાતને વિરામ આપીએ. હું રિયલી ખરેખર થેન્કફુલ છું. હજુ કાલે કરશું જ અમારા પ્રીતભાઈનો. આજે મેં મિસ કર્યું કે એટલા બધા લોકોને હગ કરાવ્યું ને આમ શું કરાવ્યું ખબર નહીં.
ઉપર આવે ત્યારે લાગતું હતું કે 1.5 કલાક ઓછો પડ્યો. હા તો हमारा प्रीत भाई भी कम नहीं है, खिलाड़ी है. जोरदार एमना માટે એકવાર. અને હું જ્યારે કોઈ ઉપર વિશ્વાસ મૂકું ને એટલે બ્લાઇન્ડ વિશ્વાસ મૂકું છું. પ્રીતભાઈને ઇન્ડિયાથી બહાર અમે પહેલી વાર લાવ્યા છે, પણ મેં એમને ક્યારેય નથી પૂછ્યું કે તમે આજે કઈ એક્ટિવિટી કરાવવાનો છો, શું કરાવવાનો છો, કેવી રીતે કરો. 100% ટ્રસ્ટ, તો જ માણસ બેસ્ટ કરી શકે. એટલે શું તમને સરસ રોલ કર્યો છે. અને આ બેયનું કોમ્બિનેશન એટલું સરસ થયું છે. તમારા બોડી લેંગ્વેજથી મને લાગી રહ્યું છે કે ખાલી લેક્ચર હોત ને તો 5:30 સુધી ટકત નહીં. આ સ્વીકારવું જોઈએ. આ બે એક્ટિવિટી સાથે સાથે હતી તો અને એકબીજાને પૂરક હતી. હું જે વાત કરું છું એ એક્ટિવિટીમાં વાત આવે અને એક્ટિવિટીમાં વાત આવે એ જ વાત લેક્ચરમાં આવે. એકબીજાને સપોર્ટિંગ કરવાની આ એક સરસ મજાની જે ટ્યુનિંગ થયું છે. વેરી થેન્કફુલ. અને બીજું અમારા જે વોલેન્ટિયર્સ છે, કોઈ પ્રેસિડન્ટ નથી, કોઈ વાઇસ પ્રેસિડન્ટ નથી. આ બધા બોર્ડમાં છે, સેવા કરે છે. ખાલી પ્રેસિડન્ટ આ બધું તો એક વ્યવસ્થાનો ભાગ છે, પણ કોઈ નામની ભૂખ નહીં, કંઈ નહીં. અમારા ધર્માર્થભાઈ આવ્યા છે, એ મને કહે છે કે હું સેવા કરવા એટલા માટે આવ્યો છું કે એટલું બધું મને મળ્યું છે, તો આ વસ્તુ બીજાને આપવા માટે આપણે જો નિમિત્ત બની શકીએ. આ સિંગાપુર સંઘ એક એવો છે, મેં જોયું છે કે અહીંયા કોઈને પદની પડી નથી, કોઈને સ્ટેટસની પડી નથી. સેવા કેમ કરી શકીએ એ ભાવ છે. રિયલી સિંગાપુર જૈન સંઘ વેરી ફોર્ચ્યુનેટ કે આવા યંગ લોકો, આવા વિનીત, આવા નમ્ર લોકો આપણને મળ્યા છે કે જેમનો અંદર ભાવ માત્ર સેવાનો છે, કોઈ ઈગો નહીં, કંઈ નહીં. આ એક બેસ્ટ મેસેજ છે બધા સંઘો માટે કે સેવા કરવી હોય તો આવી રીતે કરવાની. અને એનું કારણ છે, આ સેવાનો ભાવનું કારણ છે કે વ્યક્તિએ સાધક પહેલાં બનવું જોઈએ, સેવક પછી બનવું જોઈએ. આ લોકો સાધક પહેલાં છે. આ લોકો મેડિટેશન કરે છે, સામાયિક કરે છે. ભૂમિલભાઈને પૂછતો તો રોજ સામાયિક કરો. આ તમે સ્પિરિચ્યુઅલ જર્ની કરો ને તો સેવા કરવામાં ઈગો નડે નહીં. આ સ્પિરિચ્યુઅલ જર્ની કરો તો સેવા કરવામાં ક્યાંક કોઈક બોલી દે તો પણ તમને ખરાબ ના લાગે. તો સરસ સંઘ ભાગ્યશાળી છે કે આવા લોકો તૈયાર થતા આવ્યા છે. ક્યાંય પેલા રાજેશભાઈ હતા, અશ્વિનભાઈ હતા. હું તો સાક્ષી છું તમારા 15-20 વર્ષની જર્નીનો. કેટલા લોકો ક્યાં ગયા બીજા? અતુલભાઈ. હા, અમારા અતુલભાઈને તો હંમેશા અમે યાદ રાખીએ. સંઘમાં આ ટ્રેડિશન પાડવાવાળા અને પ્રેરણા આપવાવાળા અતુલભાઈ છે. હા, ઓલવેઝ ટાઈમથી 2 મિનિટ મોડું થાય તો હું અતુલભાઈને જોતો ને અતુલભાઈ મને જોતા હોય, એકબીજાને જોઈને સમજી જાય. તો અતુલભાઈ છે. આવા ઘણા બધા લોકો એટલી દિલથી સેવા, અને આજે પણ બધા એક્ટિવ છે એવું નથી, પણ એ ઈચ્છે છે કે જે જૂના લોકો છે એની અનુભવની આંખ હોવી જોઈએ અને યુવાનો છે એના જીવનની પાંખ હોવી જોઈએ. આ આંખ અને પાંખ બે ભેગા થાય એટલે ફ્લાઇટ ટેકઓફ કરે અને આકાશમાં ઉડે. ખૂબ ખૂબ મંગલ કામના, શુભેચ્છા, આશીર્વાદ કે ખરેખર આ શિબિર મેડિટેશનની આવી રીતે ટર્ન આઉટ થશે એ અમે પણ વિચાર્યું નહોતું. અમને એવું હતું કે 115 શિબિરાર્થી છે તો 3-4 દિવસે એમાંથી 15 બચશે. તમને બધાને ભદ્રબાહુ સ્વામીની વાત ખબર હશે કે ભદ્રબાહુ સ્વામીએ સંઘની વિનંતીથી કીધું કે તો 500 સાધુઓને મોકલી દો તો હું 14 પૂર્વનું જ્ઞાન આપી દઉં. 500 સાધુ આવ્યા, 5મા દિવસે એમાંથી 1 બચ્યા, ધૂલીભદ્ર. બધાની વિકેટ આઉટ. આપણે એ ભદ્રબાહુ કરતાં વધારે ભાગ્યશાળી છીએ, બધા ટકી ગયા. બલકી સંખ્યા વધી, બલકી આ રજાના દિવસે 2 દિવસે વધારે નવા ચહેરા પણ આવ્યા. તો ખૂબ ખૂબ મારી પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કરું છું. જય જનક. 1-2 સૂચનાઓ સાથે. જય જિનેન્દ્ર. Okay, day 3. So, how is everyone feeling? Yeah, not going to take a lot of time. I think we are already short of time. So, I'll give quick announcement.
cloths, big handkerchief. Everyone needs to be in white. Only white. Samanji said if you are not in white, you will not be in the photo. so I think this is very important. Apart from that, tomorrow I think we have the grand finale. So Vijay is going to take us through a Kaun Banega Crorepati kind of Kaun Banega Coach Champion kind of a quiz. So I think be prepared. I see a lot of people have taken notes, so hopefully you guys are prepared. But people who have not taken notes, please talk to your partner. Samanjina sessions માંથી જશે. So Samanjina sessions માંથી જશે. So it will be a question and answer which will help us learn together more. So I'm sure that will collectively help us grow. That is about it. So we start at 7:30 again tomorrow morning. We start with yoga, meditation, breakfast, then Samanji session, then final kayak session. So one more round of kayak for everyone, and then we end with refresh. So okay, and last, very important, we have a lunch planned tomorrow, which is a lavish lunch. This is the finale lunch. So please come and have lunch. Reason is we don't want to waste food. We have catered for everyone. Please ensure you guys are there for the lunch. Thank you. Virtuous, please stay back. We will give the bento because we cannot really go and find people because it's holiday season. All the dormitories are closed. So we don't want waste food. So excess food we will pack it in the bento. So please stay back after your lunch. Take your lunch aramli. When JB excess we will give it in bento so people can take. Yes. So I think the main aim is to not waste food. So we will have bentos and everyone can also take bentos. Thank you. એટલે માંગલિક અને પછી આરતી મંગળ. પ્લીઝ સ્ટેન્ડ અપ. સત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા શાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ શાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મં શરણં પવજ્જામિ સર્વમંગલમંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ जिनशासन देव की श्रवण भगवान महावीर स्वामी की आज के आनंद की Vadilo and the kids can come ahead for Aarti, please.